સૌથી પહેલા કામ કરવાનું તમે આઈડી કાર્ડ બનાવી. હવે તમે ગામ લખી દો, તમારા તાલુકાના ગામ તમને ના ખબર એના ખબર. દરેક તાલુકાના ગામ દરેકને ખ્યાલ છે. હવે તમે સરપંચને મળ્યા, સરપંચને 10 લોકો મળ્યા, હવે સરપંચને ભૂલી જાઓ. હવે તમારું કામ ખેડૂત થઈ ગયું. તમારે સરપંચને ભૂલી જાઓ, સીધા ખેડૂત પાસે પહોંચો. અને સરપંચે તમને એવા ખેડૂતોને જ મળાયા છે કે જે ખેડૂતો એ ગામના ઇમ્પોર્ટન્ટ હોય અને સારા હોય. કારણ કે તમે શબ્દ એવો વાપર્યા છે એટલે ક્યાં મળાવશે? આસુ ખેડૂત સાથે નહીં મળાવે. મળાવશે ખરા? ના. તમે તો ખેડૂત ના મળે, સરપંચ ના મળે, ત્યાં ને તલાટી તો મળે ને. તલાટીને મળી જાય. તલાટીએ શું જોશે? કાર્ડ જ જોશે, બીજું કંઈ નહીં જોવે. તમે ગામ આ રીતના કેટલા લોકો આ રીતના કામ કર્યું નથી કર્યું? ત્યાંથી નેટવર્ક બને છે. સપનાઓ તો છે નથી, હવે બની ગયું છે. કાર્ડ બની નાખ્યું તો ઓપ્શન તો ગમે ત્યારે શોધી શકે, એના શોધી શકે. બરાબર? તો પહેલા આ કામ કરવાની જરૂર છે. ઓકે, થઈ શકશે આ કામ? યસ. કાલ છોડતા ને કાલ ઉપર નહીં છોડતા, આજે જ કરવી. મોટો બિઝનેસ બિલ્ડ. ઓકે, આ કામ કર્યા બાદ સેકન્ડ નંબરની અંદર કામ કરવાનું છે કે અત્યારના સમયની અંદર તમે જોશો તો જે છાપાઓ આપણે આવતા હોય છે, છાપાઓ તો ખ્યાલ છે, ન્યૂઝપેપર. અને ન્યૂઝપેપરની અંદર ઘણા બધા કટિંગ આવે છે. કટિંગ આવે છે. અત્યારે મારી જોડે નથી ગાડીનું, હું તમને બતાવું. મારા નવું સરસ મજાના પર કામ કરી રહ્યા છે. કટિંગ આવે છે, એનું શું કરે છે? આખી પ્રિન્ટ કઢાઈને મોબાઈલ ઉપર બધાય લોકો નહીં સ્વીકારે. તો જે કટિંગ આવે છે ને, હું તમને મોકલીશ, હું મારું પહેલે મોકલી દઈશ, તમને મોકલી દઈશ. તો એ કટિંગમાં શું કહે છે? પ્રિન્ટ કઢાઈને, કલર ઝેરોક્ષ કઢાઈને, બ્લેક એન્ડ વ્હાઇટ જો છે મોબાઈલની અંદર છે. જો અહીંયા છે ને, આ કટિંગ છે. મારી ફર્ટિલાઇઝરની શોધ અને સિદ્ધાંતો ખોટા છે કે નહીં? આવા ઘણા બધા કટિંગ આવે છે. તો એ કટિંગને આપણે શું કરીએ છીએ? કલર પ્રિન્ટ કઢાવી. આ જેવી છે ને એવી પ્રિન્ટ કઢાવી. અને આ પ્રિન્ટ અમે 4 થી 5 રાખીએ. આપણે જેમ લેમિનેશન કરાવી નાખીએ. કેવા આપણે જેમ આપણી જ્યારે એલસી મળતી હતી આપણે કેવું લેમિનેશન કરાવતા, સેમ લેમિનેશન કરાવી. કારણ કે ડુપ્લિકેબલ છે. તમારું લેપટોપ ડુપ્લિકેબલ નથી, ધ્યાન રાખો. ઘણીવાર આપણે સપોર્ટ હોય છે લેપટોપને, આપણે લેપટોપ લઈને જઈ શકીએ, નો ડાઉટ. તમારી પાસે છે, એનો સही ઉપયોગ કરી રહ્યા છો તો વેરી ગુડ. પણ અગર તમે ડુપ્લિકેબલ તમને એવું લાગે છે, કે લેપટોપ છે તો તમે કરી શકો છો. પણ તમને એવું લાગે છે કે લેપટોપ ડુપ્લિકેબલ નથી તો શું કરી દેવાનું? પ્રિન્ટ કઢાવી. થઈ શકે એમ? યસ. આ પ્રિન્ટને લેમિનેશન કરાવશો ને, પ્રિન્ટને તમે લેમિનેશન કરાવશો તો એ વારંવાર બગડશે નહીં. બગડશે ખરા? નહીં. એટલે વારંવાર તમારે પ્રિન્ટ કઢાવવી પડશે નહીં. આ કામ થઈ શકે આટલું? તો છાપાના કટિંગ છે, એનાથી અમને બહુ મોટો ફાયદો મળ્યો કે ખેડૂતને બી પોતાની અંદર ડર ફીલ થાય છે કે ભાઈ આ વસ્તુ હકીકત છે, આ લોકોને જાણવી જરૂરી છે કે આનાથી કેટલા પ્રોબ્લેમ વધી ગયા છે. બરાબર? ઘણી બધા પેપરની અંદર કટિંગ છે કે ભાઈ આજે યુરિયા અને ડીએપી વાપરવાના કારણે જમીન આખી બંજર બની જાય, આખી જમીન ઉધી બતાવી. તો આ જે છે ને, અમે ડુપ્લિકેબલ જે વસ્તુ છે એને છાપાવાના કટિંગ ભેગા કરી એટલે પ્રિન્ટ આઉટ કરી બેંકની અંદર રાખી, એગ્રીની અલગથી બેંક રાખી, આગળ વાત કરીએ આપણે આ કામ કરવું. બરાબર? જ્યાં સુધી તમારી પાસે હથિયાર ના હોય ત્યાં સુધી તમે કઈ જગ્યાએ લડવા જશો? કોઈ જગ્યાએ લડવાનું છે ખરા? આપણે શું કરીએ? હથિયાર ભેગા નથી કરતા, એની પહેલા લડવા જતા પ્રોબ્લેમ થાય છે ને આપણો મોટો. તો સૌથી પહેલા આ કામ કરવાનું. એક આઈડી કાર્ડ, બીજું છાપાવાના કટિંગ. બરાબર? એટલે ઘણા બધા છાપાવાના કટિંગની અંદર કોઈ આ જંતુનાશક દવા છાંટી જેના કપડાની સુગંધ એમનો પરિવાર આખો સાફ થઈ ગયો. આવા બી છે કટિંગ. આ વસ્તુ તમે રાખો, જેનાથી બહુ મોટો ફાયદો થશે. ઓકે, તો આ પહેલા કામ કરવાનું છે. ધ્યાન રાખજો, એગ્રીની પ્રોડક્ટ ઉપર 70% બિઝનેસ છે. કેમ કે 70% આપણા દેશની અંદર ખેડૂતો છે. આ કામ થઈ ગયું. ત્રીજા નંબરની અંદર કામ કરવાનું છે આપણે હવે. આ બધી સામગ્રી ભેગી કર્યા બાદ તમારે તૈયાર કરવાની છે તમારી બેગ. ઘણીવાર શું તમારી ગાડીઓ તમે અત્યારે બી તપાસો, તમારી ગાડીની અંદર બધી બેગો અલગ અલગ છે. જેવો માણસ મળવાનો છે એવી બેગ કાઢીએ છે.
90% લોકો ભૂલ શું કરે છે ખબર? માન લો કે આજે તમે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સને બતાવવા માટે ગયા અને તમારે જે પેલો વાસણ ધોવાનું જોઈ ગયો, કપડાં ધોવાનું જોઈ ગયો, હવે તમે જેના પર ફોકસ કરશો? આને ભૂલી જશો. તમે મળવા ગયા નહીં કે તમારું માઇન્ડસેટ છે નથી હતું એગ્રીકલ્ચરની પ્રોડક્ટ. હવે માઇન્ડસેટ તમે કઈ જગ્યાએ લઈ ગયા? ડાયવર્ટ થઈ ગયું કે નથી ગયું? તો અમે એટલા માટે અલગથી બેગ ગેન્યુલ બી આવડું મોટું ગેન્યુલ છે ને તો બી અમારી બેગમાં જોવા મળે છે. જે વસ્તુ તમે કરવા જઈ રહ્યા છો એના ઉપર ફોકસ કરો. તમને અહીં ઘણા બધા લોકો બેઠા છે, મને 100% વિશ્વાસ છે કે એની અલગથી બેગ હશે. ના મારી છે આપણે કરવું છે કે નહીં? એમને તો કરવું છે, કરી લીધી બેગ. ઓકે, તો બેગ અલગ રાખો. ક્યારે બેગ પેલી રાખશો? ભેગી ના રાખો, અલગ અલગ બેગ્સ રાખો. અમારી તમે જો સીએફડી વાળી બેગ અલગ હશે, આ બેગ અલગ હશે. અલ્ટ્રા વોશ સોરી જે કામ કરીએ છીએ અલ્ટ્રા આપણે જે છે હોમ કેર ની છે એની અલગ છે. આપણી પાસે જે હેલ્થની છે એની બી અલગ રાખીએ છીએ. બધું અલગ અલગ રાખીએ. ડબ્બા રાખીએ છીએ, બાસ્કેટ રાખીએ છીએ, અલગ અલગ વસ્તુ રાખીએ. અને આ એક અમે સિસ્ટમ ડેવલપ કરી દીધી ટીમની અંદર પણ જેનાથી ડુપ્લિકેશન જે લોકોને સપનાઓ છે એ લોકો ડુપ્લિકેશન કરી લીધું નથી એટલે તો તમે એનું માર્કશીટ તો બી નહીં કરવા. ઓકે, તો બેગ અલગથી રાખો. અને આ બેગની અંદર તમારી પાસે આપણી પાસે વેસ્ટેજની કેટલી એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે? 8 8 ફિઝિકલ હોવી જોઈએ, નોટ ફોર ડિજિટલ. કારણ કે ફિઝિકલથી માણસ સ્વીકાર કરે છે. માન લો કે આજે ઘણા લોકોને નેનોટેકનો ખ્યાલ નહીં હોય. ઘણા લોકોને નેનોટેકનો ખ્યાલ છે. નેનોટેક ક્યારે હું બધી વાત તમારી સાથે કરતો ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રૂવન કરી દઈશું. એકલી ખાલી વાતો નહીં કરી દઉં, બરાબર? તો નેનોટેક તમે બતાવી દીધી કે આ શું છે, કેવી છે, વાંચી, પણ ખેડૂતને જ્યાં સુધી હાથમાં ના આવે એટલે એને શું લાગશે? તમને ખબર છે આનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે? આ પ્રોડક્ટ જેના ખેતરમાં જાય ને એ ખેતર બોલશે. આનું બહુ સારું રિપોર્ટ હું આગળ બતાવીશ તમારી પાસે. તો 8 પ્રોડક્ટ આપણી પાસે કેવી હોવી જોઈએ? પહેલી ફિઝિકલ હોવી જોઈએ. જ્યાં સુધી ફિઝિકલ નહીં હોય ત્યાં સુધી ટચ એન્ડ ફીલ નહીં થતું. ટચ એન્ડ ફીલ નહીં થાય તો એનું રિઝલ્ટ નહીં આવે. તો 8 પ્રોડક્ટ આપણી પાસે ડિજિટલ હોવી જોઈએ. આનું કામ થશે? યસ. એ નહીં થાય? થશે. ડિજિટલ કરવાની છે. હવે ડિજિટલ કર્યા બાદ તમારી પાસે એના ડેમો હોવા જોઈએ. શું હોવું જોઈએ? ડેમો. ઘણીવાર એવું બનતું હોય છે, માન લો કે આપણી પાસે એક્વાજેલ છે. આ ડેમોની એક્વાજેલ છે. આ તમે 100 કે 150 ડેમો કરો એની પહેલા પતી જતી હોય છે. શું કે 100-150 ડેમો કરી એની પહેલા ખતમ થઈ જતી. આ 1 કિલો ખતમ થઈ જાય. આપણે આને ક્યાં સુધી રાખીએ છીએ? આપણે એવી સપનું જોઈએ છે કે જ્યાં સુધી ડીયુસીડી ના જોઈએ ત્યાં સુધી આ ખતમ ના થાય. આ 1800 રૂપિયા બચાવી છે આપણે. સચોટ ખોટ્યું છે. તો ડેમો ટ્રીક તમે જ્યારે કરો છો, હવે તમે જો જ્યાં સુધી ડીયુસીડી ના જાવ ત્યાં સુધી આને રાખવાનું પેકિંગ રહે ખરા? નહીં. ઘણીવાર તમે જો એમને ઘણીવાર જતા હોય તો લોકો એગ્રીની બોટલ બી પેલી જૂની ચાલે છે ને એની હજી ચલાવતા. પેકિંગ તો બદલવું પડશે કે લોકો તમે લોકોની જિંદગી બદલવા માટે નીકળ્યા છો અને જો તમે તમારું પેકિંગ ના બદલતા લોકો શું વિચારવાનું? તમને કહેશે નહીં તો પાછળથી વાત કરશે સારું જિંદગી બદલવાની વાત કરે છે, પેકિંગ બદલતો નહીં. વાત તો કશે કે નહીં. તો હંમેશા એ વસ્તુમાં પણ ધ્યાન રાખો કે જ્યારે બી તમે ડેમો કિટ આપો છો ત્યારે તમારી પ્રોડક્ટ હંમેશા હોવી જોઈએ કેવી? નવી. એકદમ ક્લીન નવી હોવી જોઈએ. બીજી વસ્તુ, ઘણા લોકો છે ને એગ્રી બેસી તમે જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરો છો ત્યારે એગ્રી બેસી કેવી રાખો? કઈ રાખો છો? નાની રાખો છો? મોટું રાખો છો? કઈ રાખો? નાની મોટી. નાની જ રાખો. મોટા ભાગના ને અમે તો આગે 500 ગ્રામ. આપણે 500 બચાવવા માટે આવ્યા છે કે કરોડપતિ પેદા કરવા છે? કરોડપતિ થવું છે. આપણે શું કરીએ છીએ? અમે 500 તમે 100 ગ્રામની બોટલ રાખશો ને તો માણસનું દિમાગ 100 ગ્રામ ઉપર જ વધારે જાય છે. 500 ગ્રામ ઉપર જતું જ નથી. અમારી આપણી ટીમની અંદર મોટા ભાગના લોકોને તમે જોશો તો કોઈની પાસે 100 ગ્રામની 1.5 100 ગ્રામ. ખેડૂત શું કરે? 100 ગ્રામ છે, અમને 100 ગ્રામ આપો. આપણે એવી કહેવાની હિંમત નહીં રાખતા કે 100 ગ્રામમાં 3 ભેગા આપણે અલગ પાડી નાખીએ. પણ 500 ગ્રામ જ રાખો. 500 ગ્રામ જાય. 500 ગ્રામ જ એનું માઇન્ડસેટ 500 ગ્રામ ઉપર છે. તો તમે 100 ગ્રામ ઉપર કેમ થાવ? મને કંપની ગાડી છે ખોટી પણ આપણે શું એના સિસ્ટમમાં છે એટલે આપણે કંઈ નહીં કહી શકીએ. પણ 500 ગ્રામ હંમેશા રાખો. 100 ગ્રામ રાખશો નહીં. બરાબર? આપણે ઘણીવાર 100 ગ્રામ રાખતા હોઈએ છીએ.
અહીંયા પાઉચ છે આપણી પાસે 100 ગ્રામ પાસે 100 ગ્રામ આ 100 ગ્રામનું પાઉચ છે આપણે 100 ગ્રામ વધારે રાખતા સાચું પૂરું તો 100 ગ્રામ એગ્રીક એસિડ જે છે एक तो दिमाग में नाम बनाना इधर आगे है કલ્પેશભાઈ ત્યાં પાણીની બોટલ છે એમની માટે પિંક પીવા માટે છે ને कवर करते हैं बेचा पागल सारा डालना पागल पान लायो यो ले हम ले नहीं लेता अरे बेसो बेसो तो अरे बेसो નીતિનભાઈ તમે ત્યાં સુધી તો બીજી પ્રોડક્ટ લઈ લઈશ ના ઓકે તો ત્રીજા નંબરનું ધ્યાન રાખશો આપણે જેટલી બી પેકિંગ મોટા છે પહેલા પસંદ કોને કરશો આપણે મોટા પેકિંગ 500 ગ્રામ ઇનફ છે આપણી વચ્ચે તો 500 ગ્રામના પેકિંગને આપણે પ્રમોટ કરશું ઓકે 100 ગ્રામના પ્રોડક્ટને આપણે નહીં લઈ લઈએ અમે તો યકીન મોસ બી 100 ગ્રામમાં નહીં રાખતા સામેવાળાને કેવું શા માટે પડે 100 ગ્રામ આવે છે શા માટે કેવું પડે તમે તમારા ધંધાને મોટો બનાવવા આવ્યા છો કે નાનો બનાવી રહ્યા છો ધંધાને મોટો બનાવવા છે તો 500 ગ્રામ રાખો આવતી જ નથી 100 ગ્રામ આ 500 ગ્રામ લેશે કે નહીં લેશે કે નહીં યસ તો તમે તમારા ધંધાને જાતે જ નાનો બનાવી રહ્યા છો મોટો કરો તો હંમેશા 500 ગ્રામ ઉપર વધારે ફોકસ કરો કારણ કે કંપની પાસે 100 ગ્રામ મોસ આવતી નથી ત્યારે આપણે કઈ પ્રમોટ કરતા હતા 500 ગ્રામ હવે કઈ કરીએ 100 ગ્રામ સચોટ બોલ્યા છે તો 500 ગ્રામને પ્રમોટ કરો તો ડેમો કિટની અંદર ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે જ્યારે બી એગ્રીકલ્ચરના ડેમોન્સ્ટ્રેશન હોય તો આપણી પાસે બે પ્રોડક્ટ એની અંદર છે એક છે એક્વાજેલ અને બીજી આપણી પાસે ડેમોન્સ્ટ્રેશન માટે છે એગ્રી યસ યાદ છે 3 હવે તમે જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરો છો ત્યારે તમારી પાસે ગ્લાસ કયા હોય છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકના રાખો તો કાચના રાખો નહીં પ્લાસ્ટિક એવા લોકો કાચના રાખે છે એમાં બી બચાવ કરે છે રમણસર કાચનામાં બી ઘણા લોકો અમારા લીડરશિપ મોટી લીડરશિપ બી રાખે કાચના ગ્લાસ ક્યારે પસંદ ના કરો હંમેશા કેવા કરો યુઝ એન્ડ થ્રો યુઝ એન્ડ થ્રો એક વખત નાખે હવે તમે વિચારો તો માન લો કે અહીંયા આપણી પાસે પ્લાસ્ટિકનો ગ્લાસ છે આપણી પાસે આ પ્લાસ્ટિકના ગ્લાસની અંદર અલગ અલગ વેરાયટી આવે ખ્યાલ છે તમને એક વેરાયટી નહીં આવતી આની અંદર અલગ અલગ વેરાયટી આવે કેટલાક દાણાવાળા આવે કેટલાક આરપાર નહીં જોવાતા અલગ અલગ આવે છે વેરાયટી પણ હંમેશા આ વસ્તુ છે ને બહુ સારી છે બરાબર મને એટલો વિશ્વાસ હતો કે તમે નહીં લાવ્યો એટલે હું લઈને આવ્યો પ્લાસ્ટિકના ગ્લાસ કે પ્લાસ્ટિકના ગ્લાસ હંમેશા અમે આ રીતના પ્લાસ્ટિકના ગ્લાસને રાખીએ એક વખત નાખી દીધું એક વખત થઈ ગયો કામ અને નાખી દીધું અમારી બાજુ તો ઘણા લોકો આપતા જ નથી કેમ નહીં આપતા પાછળ મળે છે પાછળ તો અમે આ ગ્લાસ રાખીએ પ્લાસ્ટિક જેને આરપાર જોઈ શકે જો તમે દાણાવાળા પ્લાસ્ટિકના ગ્લાસ રાખતા હશો તો એ કામના નથી જે તમે એની અંદર વિઝ્યુલાઇઝ કરાવવાની જરૂર છે ખેડૂતને એ વિઝ્યુલાઇઝેશન નહીં કરાય છે એટલે પ્લાસ્ટિકનો જે ગ્લાસ છે હંમેશા આ ગ્લાસ બી સારો છે આ ગ્લાસ બી ખોટો નથી આ ગ્લાસ બી સારો છે તમે આમાંથી પસંદ કરી શકો છો અને બને ત્યાં સુધી મોટી સાઈઝ ના લો નાની સાઈઝ લેવાથી આમાં તમને સારું રિઝલ્ટ મળશે એ કેમ મળશે તો હું તમને પાછળ જણાવું છું ઓકે તો આ ધ્યાન રાખવાનું પ્લાસ્ટિકના જ્યારે બી ગ્લાસ લો ત્યારે ત્રીજી વસ્તુ તમે એગ્રીકલ્ચરની અંદર આ બે ડેમો કરો છો એક્વાજેલનો તમે ડેમો કરો છો કેટલા ડેમો કરો એક્વાજેલનો એક ડેમો કરો છો કે અલગ અલગ કરો છો એક જ આપણે આજે બે ડેમો જોઈશું બરાબર અને નેક્સ્ટ ટાઈમ બોલાવું તો ત્રીજો પણ બતાવીશ અત્યારે બે બતાવીશ ઓકે કઈ રીતના કામ કરે છે તો એક્વાજેલનો ડેમોન્સ્ટ્રેશન માટે જરૂર શેની પડે છે ગ્લાસની જરૂર પડે છે માટીની જરૂર પડે છે અને આજ હું તમને નવો શીખવાડું છું એ તમે અલગ અલગ વસ્તુ પર કરી શકશો હું પણ અહીંયા કરી શકું તમારી જોડે ઓકે એગ્રી બેસીનો ડેમો આપણે કેટલા કરીએ છીએ તમે એગ્રી બેસીનો ડેમો કેટલા કરો છો પુઠ્ઠા પર અને પુઠ્ઠાવાળો બીજો પાનવાળો પાનવાળો બરાબર આજે ત્રીજો ડેમો આપણે જોશું ત્રીજો ડેમો જોશું એ આપણે જોશું જે અહીંયા છે ને એ લોકો ગંધક નાખે છે વેરી ઇમ્પોર્ટન્ટ ડેમો ગંધકનો ડેમો પણ બહુ જ સારો ડેમો છે હું તમારી સાથે લઈને આવ્યો છું હું તમને બતાવીશ કે અમુક વસ્તુ મેં વિપુલ તેની જોડે વાત કરી લીધી કે કયા કયા ડેમો કરો છો કયા કયા નહીં કરતા તો મેં વાત કરી સેકન્ડ જેટલા સવાલો છે પાછળ મને પૂછી લેજો કે આ વસ્તુ કઈ જગ્યાએ નાખાય કેવી રીતના નાખાય હું તમને ડેમો સાથે કરી દઈશ પણ આ થઈ શકે બરાબર
તો ડેમો હંમેશા તમે જુઓ. એક્વાજર તમારી પાસે છે. ઘણા લોકો અમારી પાસે 500 ગ્રામ કરે, બે જણા ભેગી લે. હકીકત છે. અને અમે અનુભવ કરી રહ્યા છીએ, તમે અનુભવ કરતા હશો. કેટલાક લોકો કરી લીધો હશે, સાચું થોડી વાર. તો એક્વાજરને અડધી ના કરો, આખી 1 કિલો તોડો. હું તમને ગેરંટી સાથે કહું છું, 1 કિલોના ડેમો પૂરા નહીં થાય એની પહેલા 1 લાખ પડે. જો તમે સાહેબ કહેવાય. હકીકત છે. એટલે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. સર હમણાં ગઈકાલે મારો એક પ્રોજેક્ટ ડાયરેક્ટર ગયો, જે માણસને હું મળ્યો નથી, સિર્ફ ને સિર્ફ એને વન ડાયરેક્શન ઉપર ક્લિયર કર્યું, ખબર છે? ખાલી ના ખાલી ગેન્યુલ ઉપર, ખાલી ગેન્યુલ ઉપર. અને એ બી 4500 પીવીથી નહીં, 6000 પીવીથી. અને એ બી અમદાવાદ જિલ્લાનો પ્રમુખ છે બીજેપી. હજુ હું મળ્યો જ નથી. ખાલી મોબાઈલ ઉપર વિચારો, કેવડું મોટું માર્કેટ છે. આપણે શું કરીએ ખબર છે? નાના ખેડૂતો પાસેથી મેં તમને સરપંચનું કેમ ઉદાહરણ આપ્યું. તમે જે ગામમાં જશો, સરપંચ વ્યવસ્થિત ખેડૂત હશે ને એની મુલાકાત કરાવશે. આપણે કઈ જગ્યા ઉપર જઈ રહ્યા? ડાયરેક્ટ ખેડૂત પાસે. હા, ઓળખાણો તો ડાયરેક્ટ જાઓ એનો વાંધો નથી, પણ ઓળખાણ વાળા નથી અહીંયા ડાયરેક્ટ સરપંચ ભાઈ કેમ ના પડે? બધી જગ્યાએ પણ સાહેબ માસ માર્કેટ થાય, તમને મજા પણ આવશે. કારણ કે અન્નમ લોકો સાથે તમે કામ કરતા તો બહુ મજા આવે. ઓકે, તો ડેમોન્સ્ટ્રેશન કરતી વખતે આ ધ્યાન રાખવાનું છે આપણે. એક્વાજરનું પેકિંગ નવું હોવું જોઈએ, પ્લસ એની શું સાધન કે જરૂર છે? આપણે ગ્લાસની જરૂર છે. માટી તેમના ખેતરની બને ત્યાં સુધી અહીંયા ધ્યાન એક વસ્તુનું ખાસ રાખજો કે આપણે બધા 90% લોકો શું કરે છે ખબર છે? ગમે તે માટી છે ને એ ગમે તે માટી ઉપાડીને લાવે છે. બને ત્યાં સુધી માટીનો ઉપયોગ કરો તો ખેતરની જ માટીનો ઉપયોગ કરો, ક્યારેય બીજી માટી ના લો. ઘણા લોકો માટીનો ઉપયોગ કરે છે રસ્તાની માટી. રસ્તાની માટી જ્યારે સાધન ચાલે છે ને, આપણે જે આ બજાર આપણે જે ચાલે છે, શું 2 વ્હીલર 4 વ્હીલર જે પણ ચાલે છે ને, એ જેટલી માટી ઉપર ચાલશે ને એટલું શેમાં કન્વર્ટ થાય તો સિમેન્ટમાં કન્વર્ટ થાય. અને સિમેન્ટમાં કન્વર્ટ થશે એટલા માટે એનો ડેમોનું જે રિઝલ્ટ લાવ છે ને એ નહીં લઈ શકો ક્યારે. એટલે બને ત્યાં સુધી માટી કઈ પસંદ કરવાની છે? ખેતરની. અને સેકન્ડ વસ્તુ, ખેતરની માટી તમારે લેવાની જવાની. એક ખેડૂતને ગ્લાસ આપી દેવાના, એક ગ્લાસ આપી દેવાનો એટલે કે આ ગ્લાસ ભરીને માટી લેતો. એ કેવી લાગશે ખબર છે? એ એના દિમાગથી લઈને આવશે. પણ તમારે શું કરવાનું છે તમને જ ખબર છે, એમ તો ખબર જ નથી ને. એ એના દિમાગની પાછો માન લો કે અહીં કલ્પેશભાઈ બેઠા છે, તો કલ્પેશભાઈના ઘરે હું મીટિંગ કરવા માટે જો કલ્પેશભાઈ કેના ખેતરની લેવા, એમનું ખેતર 1 કિલોમીટર દૂર છે તો બી એમના ખેતરની લેવા જશે. હકીકત છે. બેસો, કોઈ ચિંતા નહીં. પણ બેહો બીજા 10-15 આવી જશે. એગ્રીકલ્ચરની અંદર હંમેશા નિયમ હોય, જ્યારે એક મહેમાનને જુએ ને એટલે બીજું મહેમાન આવી છે. બરાબર? તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું છે. એક્વાજરનો ડેમો કરતી વખતે રસ્તાની માટીનો ઉપયોગ કરશો નહીં. ભલે ને ખેતરનો જ રસ્તો રહ્યો તો બી રસ્તાની માટીનો ઉપયોગ ના કરો. અમારા મનુભાઈની છે ને એ ગાડીમાં બી માટી રાખે. 5મા માળે તમારે જવું હોય તો ક્યાંથી રાખે? માટી ક્યાં લેવાની? બેગમાં માટી રાખે. તમે કેટલા લોકો બેગમાં માટી લઈને ફરો? તમે જોશે કે નહીં? જેને કરવું છે એ કરે છે. ઓકે, તો એક્વાજર એગ્રી ની અંદર તમે પૂરતું રાખો. પૂંઠાની ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી આપણા ડીએલસીપી ઉપર જે છે ને અલગ અલગ બોક્સના પૂંઠા હોય છે, બને ત્યાં સુધી પોતાના બોક્સનો ઉપયોગ ના કરો. ડીએલસીપી ના જ પૂંઠાનો ઉપયોગ કરો. જેટલો તમે ડીએલસીપી ના પૂંઠાનો ઉપયોગ કરશો એટલો તમારો ડેમો સારો બનશે. આપણે ગમે ત્યાંથી પૂંઠું ઉઠાવીએ ના, ડીએલસીપી નું પૂંઠું છે ને એકદમ કડક આવે અને જેની અંદર એગ્રીકલ્ચરનો બહુ સારો ડેમો થાય છે. આપણે ઘણીવાર તમે જોશો અમે શું કરીએ, બેઠા જ્યારે બી ડીએલસીપી ઉપર જઈએ તો પ્રોડક્ટ્સ લઈ એની પહેલા પ્રોડક્ટ બતાવવાની એની તૈયારી પહેલા કરે જેટલા પૂંઠા છે. અને બને ત્યાં સુધી એ ડીએલસીપી વાળાને કહી દેવાનું કે મને જો તું જે પણ પૂંઠા આપે છે ને એ યુનિકની પેટીની અંદર જે પૂંઠા આવે છે ને આપ. એગ્રી 82 ના પૂંઠા ના લો. શાના પૂંઠા લેવાના? યુનિકની પેટીના જે પૂંઠા છે એ પૂંઠાને એકત્રિત કરો, ભેગા કરો. કારણ કે એ બહુ સ્ટ્રોંગ હોય છે ને, લાલ કલર જેવા હોય છે. એ બહુ લાલ કલર, જેની અંદર ડેમોનો દેખાવ પણ એવો છે અને એનું પાણી પણ એટલું ઝડપી ફેલાય છે. ધ્યાન રાખો, નાની વસ્તુને ધ્યાન રાખો તો એગ્રીકલ્ચરમાં રિઝલ્ટ નહીં લઈ શકો. ઓકે, તો યુનિકની પેટીની અંદર જે પૂંઠા છે એને ભેગા તો કરવું પડશે ને. તમે ગમે ત્યાંથી માર્કેટમાંથી લઈને ઉઠાવીને તમે નીકળી જશો, રિઝલ્ટ ડેમો નહીં થાય તો શું કરશો?
શું જવાબ આપશો તમે? તમે તો અત્યારે હજી સ્ટાર્ટઅપ કરી રહ્યા છો. સ્ટાર્ટઅપ લેવલે તમે શું જવાબ આપશો? અમારા લેવલે આવી ગયા પછી તમને કોઈ ચિંતા નથી. તમે ગમે તેમ કરીને એને વાળીને ત્યાં લઈ દેશો. પણ સ્ટાર્ટઅપ કરી રહ્યા છો ત્યારે ઓકે, તો હ્યુમિકના પેટીના પૂંઠા લેવાની તૈયારી રાખો. બરાબર? હવે જ્યારે બી ડેમોન્સ્ટ્રેશન કરો તમે પૂંઠાનું, ત્યારે તમે બે પૂંઠા લો. બે પૂંઠા લો. એક પૂંઠું જે હોય છે બંનેમાં પાણીનું ટીપું પાડીએ છીએ આપણે. તમે ઉપયોગ શાનો કરો? પૂંઠું પાડ જ્યારે ટીપું પાડીએ છીએ ત્યારે શાનો? પાણી. પાણીનો ઉપયોગ કરીએ, પણ કયું સાધન કોઈ લો છો? ચમચી લો છો કે શું લો છો? ડાયરેક્ટ ગ્લાસ. એ બહુ સારી વસ્તુ છે. ખેડૂતના દિમાગમાં એવું ચાલે છે કે ચમચીથી તો ટીપું પડે છે. ખેડૂતના દિમાગમાં શું ચાલે છે? તમે ચમચી ભરી નાખો એનાથી તો એટલું પાણી જ છે, એ તો ટીપું થવાનું છે. તો એને શું લાગે છે કે ભાઈ આ ટીપું થયું છે, એ તો ચમચીના કારણે થાય. પણ તમે ડાયરેક્ટ ગ્લાસથી યા ડાયરેક્ટ તમે લોટાથી જો રેડશો ને તો એનાથી વધારે રિઝલ્ટ આવે. એનું દિમાગ અમે શું કરીએ, અલગ અલગ હું એક પૂંઠાની અંદરથી 4-5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ પાણી નાખું. ઘણીવાર ખેડૂતને એવું પણ લાગે છે કે અટકળ આ તો થઈ ગયું છે. નહીં, અટકળ કોઈ વસ્તુ થાય જ નહીં. પણ સામેવાળાના દિમાગને તમે નહીં ભણી શકતા સર. બરાબર? તો એ વસ્તુને પૂંઠા તમે લો તો બે પૂંઠાનો ઉપયોગ કરો. ના હોય તો મોટું પૂંઠું હોય, આપણે ચોરસ આવતું હોય છે, તમે જુઓ કદાચ છે થેલીમાં છે કટકા. ઓકે, અહીંયા તમે જોઈ શકો આ છે, આ તમારું આ જે છે ને આ આખું પૂંઠું છે કે નહીં? મોટું બી છે. મોટું થોડી જોઈએ. થેલીમાં તો મોટું. નાનું જોઈએ છે. આ આખું પૂંઠું છે. આ પૂંઠું તમે કેવું લીધું છે? તમે બોક્સનું પૂંઠું લીધું. શેનું પૂંઠું છે? બોક્સનું. બોક્સના પૂંઠાની અંદર જેટલું સરળ રિઝલ્ટ જોઈએ એટલું નહીં આવે. અંદરના જે પૂંઠા છે ને પ્રોડક્ટને ગોઠવવાના. તમે આ બોક્સનું આખું પૂંઠું, આ બધા બોક્સના છે. પેલામાં અલગથી ટુકડા આવે, તમને ખ્યાલ છે? નાના નાના ટુકડા આવે. હવે તો નાના નાના ટુકડા છે ને એનો ઉપયોગ પહેલા કરો. તો તમારો હમે પ્રોફેશનલ દેખાય. આ તો તમને શું લાગશે? સામેવાળો વ્યક્તિ કે આ તો તમે ગમે ત્યાંથી ઉઠાઈ લે. પણ પેલું પૂંઠું છે ને બહુ સ્ટ્રોંગ આવે છે ને બહુ સારી વસ્તુ છે. એટલે એના ઉપર તમે પણ ધ્યાન રાખી શકો. એટલે બને ત્યાં સુધી એ પૂંઠાનો તમે ઉપયોગ કરી શકો. ઓકે, પાન છે. હવે તમે પાન જ્યારે લો ને ધ્યાન રાખવાનું, કપાસના પાનનો ઉપયોગ ક્યારે કરવાનો? કારણ કે કપાસનું પાન છે ને ગાદીવાળો આવે. અને ગાદીવાળાનો જો તમને ડેમો કરતા આવડે તો ઇફેક્ટિવ ડેમો બી છે. જો તમને ડેમો કરતા આવડે તો. હવે તમે કપાસનું પાનનું ગાદીવાળો આવે એટલે એની અંદર પાણીનો જે ફેલાવો થવો જોઈએ દેખાશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે ગાદીવાળા પત્તાનો ઉપયોગ કરવાનો નહીં. હવે તમારી પાસે ગાદીવાળા પત્તાનો ઉપયોગ થઈ ચૂક્યો. માન લો કે તમે ભૂલી ગયા ગાદીવાળા પત્તાનો ઉપયોગ કરી લીધો, તો એનું રિઝલ્ટ તમારે લાવવું હોય તો શું કરશો કે બે ગ્લાસની અંદર તમે જ્યારે ગાદીવાળા પત્તા નાખો છો ને, જેમાં એગ્રી 82 નાખીને તમે ડેમો કરો એને તમે આમ મસોળી નાખશો ને તેમાંથી પાણી તરફશે. હવે જેમાં એગ્રી 82 નથી નાખેલી એ એને તમે ગમે તેમ એને મસળશો ને તો પણ એમાંથી પાણી નીકળશે નહીં. પેલા નીકળશે, રીતસરનું નીચે ટીપા પડશે, પેલામાં નહીં પડે. ડેમો છે જ એનો, પણ તમને આવડે પહેલા ઘરે ટ્રાય કરજો. તમારાથી પાણી નીકળે છે કે નહીં નીકળતું પછી બહાર જજો. ઘણીવાર આપણે કરીએ આ કામ પર કરતા હોય. ઓકે, આ વસ્તુને ધ્યાનમાં આપણે ખાસ રાખશું ડેમો કરતી વખતે. હવે બેગ છે એ બી ધોયેલી હોવી જોઈએ. બેગ ગારાવાળી રાખશો તો બિલકુલ કામ નહીં ચાલે. ઓકે, હવે આપણે ડેમોન્સ્ટ્રેશન સાથે જોશું. તો સૌથી પહેલા આપણે જ્યારે બી પ્રોડક્ટ આપીએ છીએ ત્યારે હંમેશા શાની વાત કરીએ છીએ કે જ્યારે બી અમે કોઈ પણ પ્રોડક્ટની શરૂઆત કરીએ છીએ ત્યારે અમે શું કહીએ છીએ ખેડૂતને? એક વસ્તુ કહીએ છીએ કે આજના સમયની અંદર તમને બધાને એક શબ્દ કાન ઉપર પડે છે, અને જે શબ્દ છે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ. આજે કયો ખેડૂત એવો છે કે જેના કાન ઉપર આ શબ્દ નથી ગયો? કયો ખેડૂત એવો છે? એક પણ ખેડૂત એવો નથી. છે ખેડૂત? ના. અને સામેથી જવાબ લઈ લો એમને કે તમે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ વિશે જાણો છો તો તમને ખ્યાલ છે કે ઓર્ગેનિક ખેતી પદ્ધતિ ઉપર આવવું પડશે કે નહીં આવવું પડે? સામેવાળો વ્યક્તિ શું કહેવાનું છે? આવવું જ પડશે. હા કે ના? આવવું જ પડશે. છૂટકો છે ખરા? નહીં. હવે બીજું, શા માટે આવવું પડશે? તો સામેવાળો ખેડૂત કહી દેશે. એના કેટલાક જવાબો સામેવાળો ખેડૂત આપી દેશે. હું શું કામ કરું છું? તો હું હંમેશા જ્યારે બી ખેડૂત પાસેથી જવાબ લઉં છું ત્યારે હું બોલું છું કે એક સમય એવો આવશે કે તમે હું બેઠા છું
બાળકો બી બેઠા છે, જમીન બી તમારી પાસે લોટ ઓફ હશે, પણ એની અંદર ખેતી થતી હશે નહીં. કેમ નહીં થતી હોય? તો કે ધીરે ધીરે જમીન બંજર બનતી જાય. આ કે બીજું તમે ત્યાં સારું અને સિમ્પલ ઉદાહરણ લઈ શકો છો કે તમે જ્યારે ખેતી કરતા હતા ત્યારે જે પેલા ઢેફા પડે છે, શું કહો છો તમે? ઢેફા જ. અમારી બાજુ ખોટકે ઢેફા પડે છે. પહેલા જમીનની અંદર આ ઢેફા પડતા હતા? નતા પડતા. એકદમ ફળદ્રુપ જમીન હતી. આજે ઢેફા પડવા મળ્યા એનું પાછળનું રીઝન શું છે? કે જમીન ધીરે ધીરે બંજર બનતી જાય. હવે આ જમીનને સજીવન કરવી છે તો અમારી આ પ્રોડક્ટ વાપરવી પડશે. અને હું જ્યારે બી કોઈ પણ ખેડૂતને મળું છું, મેં ત્યાં સ્ટેજ ઉપર બી વિનિંગ ટીમના સ્ટેજ ઉપર બી કીધું હતું કે હંમેશા હું કેટલા એકરમાં વપરાવું છું? એક જ એકરમાં. તમે વન ટાઈમ બિઝનેસ કરો છો તમારી રીતે, તમે એના બિઝનેસ ઉપર નહીં જાઓ. હું ખાલી વાત તમારી સાથે કરીશ કે હું હંમેશા એક જ એકર ઉપર આપું છું. ફર્સ્ટ વાર માન લો કે આ સરપંચના કહેવાથી તમે કોઈ પણ વ્યક્તિના ઘરે ગયા તો શું એ એમની 50 એકર જમીન હશે એમાં લઈ લેશે ખરા? નહીં. તો તમારી એનર્જી, તમારી એફર્ટ, તમારો સમય તમે ખર્ચ કરીને જઈ રહ્યા છો તો એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા ખરા? નહીં કરી શકો. તો ત્યાં કહી શકો છો ને કે સરપંચની મદદથી તમે ખાલી 1 એકરમાં વાવો. વધારે કેટલા એકરમાં? 1 એકરમાં. તો સામેવાળો વ્યક્તિ રિએક્ટ કરે છે કે 1 એકરમાં કહેશે કોઈ વાંધો નથી. બીજો વિશ્વાસ શું કેળવે છે ખબર છે? આ વ્યક્તિ બહુ સારો છે કારણ કે આપણે 1 જ એકરમાં કીધું ઉપયોગ કરો. કહેશે કે નોંધ લેશે વ્યક્તિ. અને હવે તમે નંબર નહીં માંગો, હવે તમારું કાર્ડ કોણ માંગશે? ખેડૂત. 1 એકર વાળો ખેડૂત માંગશે. 50 એકરમાં જો આપી દીધું ને તો ખેડૂત તમે ભાઈ નંબર માંગશે, પણ જ્યારે ઉત્પાદન લીધા પછી ગાળો બોલો બાકી. બરાબર? તો હું હંમેશા અન્ય લોકો સાથે 1 એકરનો ઉપયોગ કરાવું છું અને 1 એકરની અંદર એને સિસ્ટમથી ઉપયોગ કરાવું, સિસ્ટમ વગર નહીં. હું તમે બધી પ્રોડક્ટ કઈ સમય કઈ આપી હું તમારી સાથે ચર્ચા કરી દઈશ. ઓકે? તો હવે જ્યારે હું એમને કહું છું ખેડૂતને કે તમે 1 એકરની અંદર ડીએપી કેટલું વાપરો છો? કારણ કે ખેડૂત કેલ્ક્યુલેશન કરશે. 1 એકરની અંદર ડીએપી કેટલું વાપરો છો? તો આજના સમયની અંદર 1 એકરમાં કોઈ પણ ખેડૂત 2 બેગ ડીએપી વાપરે છે. કેટલું વાપરે છે? 2 બેગ ફરજિયાત વાપરે છે. કોઈ પણ તમે ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર ખેડૂતને પૂછશો તો 1 એકરમાં 2 બેગ ફરજિયાત વાપરે. હવે 2 બેગનો ખર્ચો કેટલો થશે એમને? 2800 રૂપિયા. પ્લસ હું એમને કહી દીધું કે તમારા ઘર સુધી પહોંચાડો તો તમને બેગ કેટલા પડશે? 200 રૂપિયા ભાડું ચડી જશે. ત્યાંથી તમે તો સર્વિસ આપી રહ્યા, એનું ભાડું તો ચડવાનું નથી ને. તો એનું ભાડું ચડી ગયું એટલે 3000 માં પડશે. હું ખેડૂતને શું કહું છું કે તમે અમારી પાસેથી જો પ્રોડક્ટ લેશો તો એ ખર્ચો થશે તમારો કેટલો? 1 એકરનો કેલ્ક્યુલેશન આવી ગયું? કેલ્ક્યુલેશન આવી ગયું કે નહીં? 3. હવે 200 રૂપિયા માટે રાહ જોશે ખરા? નહીં. ધ્યાન રાખજો. હું બીજું કહું છું કે જ્યારે બી તમે અમારી ખેડની અંદર પ્રોડક્ટ વાપરો છો તો અમારા 2 પ્રોડક્ટ છે. એમાં સૌથી પહેલા છે અમારી પાસે ગેન્યુલ. અને ગેન્યુલ કેવું છે? આપણું દાણેદાર છે કે નહીં? આ દાણેદાર ગેન્યુલ છે. આને વાપરવાનું છે 1 એકરમાં 10 કિલો. કેટલું? 1 એકરમાં 10 કિલો. કોઈ પણ પાકમાં તમે નાખી શકો. કોઈ પણ પાકમાં. જરૂરી નથી કે તમે આપણે ઘણીવાર કેવું બોલતા ખબર છે? જીરાની સીઝન ચાલુ હોય તો આપણે એક જ ફોકસ કરીએ જીરું. તો તમે ત્યાં જીરાનો વન ટાઈમ બિઝનેસ કરી લીધો. હવે બીજી સાલ બી શેમાં વાપરશે? જીરામાં જ વાપરશે, બીજામાં નહીં વાપરે. સાચું? આવું બને છે નહીં બધું? અને અનુભવ કરશો, રિઝલ્ટની આ વાત તમે વધારે કરશો. ઓકે? તો 1 એકરની અંદર 10 કિલો કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકો. બીજું યાદ આવી છે કહી દઉં તો ઘણી જગ્યાએ તમે જુઓ કે પાણી છે ને, ઘણી જગ્યાએ ઘણી જમીનની અંદર પાણી છે ને ખારા બની ગયા છે કે નહીં? ઘણી જગ્યાએ પાણી બહુ ખારા બની ગયા છે અને ત્યાં સૌથી મહત્વનું કામ આ કરે છે. ખારાશને બી તોડી નાખે છે. ક્ષાર જે આવે છે ને એને તોડવાનું કામ આ કરે છે અને ત્યાં બહુ સારા રિઝલ્ટ આવે. અને ઘણીવાર આપણે બીજો સવાલ કરીએ છીએ, ઘણીવાર આપણે ગેન્યુલને ખાલી ના ખાલી જમીનની અંદર અપાઈએ છીએ. એવું જરૂરી નથી. જમીનની ઉપર પણ તમે આ નાખી શકો છો તો બી એટલું જ સારું રિઝલ્ટ આવે. ઘણીવાર મગફળીમાં જતા આપણે શું કરીએ? મગફળીમાં જતા એટલે પાયાનું તમે નાખી શકશો? આવો સવાલ કે નહીં છે ને આપણે? નહીં.
તમે મગફળી હોય કે કોઈ પણ પાક હોય જમીનની ઉપર પણ આને આપી શકાય છે. માપ એનું એ છે, માપમાં કોઈ બદલાવ નથી. એકલું જમીનની અંદર આપ્યું જરૂર નથી. આપણે શું કરીએ છીએ, થોડા લેટ પહોંચ્યા કોઈ વાંધો નહીં, કેટલા નખાવાનું છે? 1 એકરમાં 1 એકરમાં અમને કોઈ તકલીફ પડવાની, પણ જમીનની અંદર જમીનની ઉપર આને આપી શકતા નથી. ધ્યાન રાખો. અને વળી પાછું એવું થશે કે આ બંને વસ્તુ આપવાની કીધી છે તો આપણે આપી નહીં. આને જમીનની ઉપર પણ આપી છે અને ખારું પાણી વધારે ક્ષારવાળું પાણી હોય તો એને 10 કિલો નખાવતા હોય એની જગ્યાએ 15 કિલો નખાવો. ખારું પાણી જે જગ્યાએ હું 1 એકરની વાત કરી રહ્યો છું, તમારી સાથે બીજી વાત કરતો, જે પણ માપશે અત્યારે આપણે 1 એકર ઉપર જશું. ઓકે, તો 1 એકરની અંદર કેટલું નાખવાનું છે? 10 કિલો. અને ખારું હોય એટલે ક્ષારવાળી માટી હોય તો 15. આટલું માપીને યાદ રહેશે? યસ. 1 એકર એનું રિઝલ્ટ આવશે, પછી તમને સામેથી કોન્ટેક્ટ કરશે કે મારે આ પ્રોડક્ટ્સ જોઈએ છે. અને પછી 1 એકરમાં નહીં કે પછી કેટલા એકરમાં કહેશે? 50 એકર. અને કેટલી વાર કહેશે? હર વખતે વારંવાર. પછી ડીએલસીબી ઉપર એ જાતે જતો થઈ જશે. અને અમારી પાસે એક્ઝામ્પલો છે તમાસા 3,000 એકરના જમીનવાળા બી અત્યારે વારંવાર લેવા જશે. ખાલી 1 એકરમાં અમે અપાય છે. હું વન ટાઈમ બિઝનેસ નહીં કરતો. આપણે બધા એગ્રીકલ્ચરમાં મોટું કામ એટલા માટે નહીં કરી શકતા દોસ્ત કે વન ટાઈમ આપણે બિઝનેસ કરી રહ્યા છીએ. લોંગ ટર્મ માટે કરતા નથી. ખેડૂત માગે તો આપો, પણ 1 વીઘો એને પડી રખાવો, જેના કારણે રિઝલ્ટ આવશે. એની 15 એકર જમીન છે તો એ 15 એકરમાં માગે ને એને બળજબરી પૂર્વક માગે તો આપો, ના આપો એવું નથી. પણ 14 એકરમાં આપો ને 1 એકર પડી રખાવો. ડિફરન્ટ જોવા માટે આપો. હું ખાલી તમને 1 એકરની વાત કરું, હું જે કરું છું એ તમને કહી દઉં છું. ઓકે, તો આ 1 એકરમાં કેટલું નાખવાનું છે? 10 કિલો. અહીંયા એનો સિમ્બોલ બી બતાવો કે અમારી આ બી પ્રોડક્ટ. હવે તો વેસ્ટેજ આ પણ સિમ્બોલ આપી દીધો, ખ્યાલ છે ને? આનો ઇશ્યુ થયો તો ઇશ્યુની હું વાત નહીં કરું, પણ ઇશ્યુના કારણે આપણી પાસે હવે સિમ્બોલ આવી ગયો છે કે ભાઈ આ પ્રોડક્ટ બી આપણી ઓર્ગેનિક છે. આના ઉપર બી આપણે 8 પ્રોડક્ટ ઉપર લખી, નેનોટેક ઉપર બી લખાઈને આવી ગયું છે. તમે આ જૂનું પેકિંગ છે તમારી પાસે, બાકી નેનોટેક ઉપર બી લખીને આવી, બધી પ્રોડક્ટ ઉપર લખાઈ ગયું છે. આપણે આ યુનિક ઉપર બી લખાઈ ગયું છે ને, બધી જગ્યાએ બધી પ્રોડક્ટ ઉપર લખાઈ ગયું છે. એટલે ઓર્ગેનિક પદ્ધતિથી બિયાવાની કોઈ ડરવાની કોઈ જરૂર છે જ નહીં હવે. બરાબર? તો આ નાખવાનું છે 10 કિલો અને આ નાખવાનું છે કેટલું? 1 કિલો. 1 એકરમાં 1 કિલો. ઓકે, હવે તમે જોઈ શકો. હવે એમને કહેશું કે સૌથી પહેલા તો ફાયદો એ થશે કે અમારી આ પ્રોડક્ટ વાપરવા તમે પાયામાંથી ઓર્ગેનિક આપશો. ક્યાંથી? પાયામાંથી. હવે તમે ધ્યાન રાખો, ડીએપી ખેડૂત કેટલા સમયથી વાપરે છે? વર્ષોથી વાપરે ને, તો એને એટલું કહેવાનું છે કે તમે અમારી 10 કિલો ગ્રેન્યુલ અને 1 કિલો એક્વાજેલ જ્યારે તમે વાપરશો ત્યારે તમારે 25% ડીએપી નો યુઝ કરવો પડશે. કેટલાનો? 25% ડીએપી નો યુઝ કરવાનો. કેમ 25% યુઝ કરવાનો છે? અને સામેથી કહી દેવાનું કે આપણી જમીનની અંદર વર્ષોથી આપણે એને શું આપી દીધું છે? વ્યસન જ આપી દીધું છે ને. તો વર્ષોથી વ્યસન આપી દીધું છે, તાત્કાલિક છૂટે નહીં. હવે તમે જ્યારે ખેડૂત પાસે જાય ને એમાંથી 3-4 વ્યક્તિ જેવા છે કે બીડી પીતા જ હશે, એ તરત જ કહી દેશે સાચી વાત છે, તાત્કાલિક બીડી પણ છૂટતી, તમારું રિઝલ્ટ સામે જ આવી જશે. ઓકે, તો હવે તમે 10 કિલો ગ્રેન્યુલ 1 કિલો એક્વાજેલ આપ્યો છે. હવે બીજો શું ફાયદો? હવે તમે જુઓ કે તમારો ખર્ચો કેટલાનો છે? કેટલા રૂપિયા વધે છે ખાલી ખર્ચો? 200 રૂપિયા. હવે 200 રૂપિયાની અંદર બીજી અમારી આ પ્રોડક્ટ શું ફાયદો આપે છે? તો સૌથી મોટો ફાયદો એ આપે છે કે આને કહેશો તમે, આના ઉપર લખેલું છે બધું, આ પ્રોડક્ટ્સને હાથમાં રાખીને તમે બતાવું. બીજું ધ્યાન રાખવાનું, ખાસ વસ્તુ એ ધ્યાન રાખજો કે જ્યારે બી પહેલી વાર કોઈ પણ વ્યક્તિના ખેતરમાં જાઓ ક્યારે આ પ્રોડક્ટ, માનો કે કલ્પેશભાઈના ખેતરમાં જો કલ્પેશભાઈને મેં આ પ્રોડક્ટ બતાવી દીધી, તમારો ધંધો ત્યાંથી બ્લોક થઈ ગયો. કારણ કે કલ્પેશભાઈ પહેલા આના ઉપર શું જોશે? ટ્રેન્ડ જોશે, પ્રાઇસ જોશે, અને જેવી પ્રાઇસ જોઈ લીધી તમારું બોલેલું માથે એમનું મગજ બ્લોક. ક્યારે હું હંમેશા હોમ મીટિંગ કરતો હોઉં કે આ પ્રોડક્ટ બતાવતો, ક્યારે હું ખેડૂતને સામે ક્યારે પ્રોડક્ટ હટવા દેતો નથી. કારણ કે જે વ્યક્તિ પ્રિન્ટ જોઈ લેશે એનું મગજ બંધ થઈ ગયું, તમારો ધંધો ત્યાંથી નહીં આવે. એ તો નહીં કરે, બીજાને નહીં કરવા દે, આટલે મૂકી લેવા દે છે, કહેશે કે નહીં કે? હવે તમે જોઈ શકો આ પ્રોડક્ટ જ્યારે બી સમજાવો ત્યારે અહીંયા ખાસ શબ્દને ધ્યાન રાખો કે અમારી આ પ્રોડક્ટ એવી કંપનીએ બનાવી છે જેનું નામ છે એગ્રી એક્વાજેલ.
એક્વા એટલે પાણી, જેલ એટલે જેલ. બીજું પ્યોર ઓર્ગેનિક બનાય છે. નાની નાની વસ્તુને ખાસ ધ્યાન રાખો. પ્યોર ઓર્ગેનિક બનાય છે. તમે કયા આધારે ખેડૂતને ઓર્ગેનિક ઉપર લાવી રહ્યા છો? હવે તમે એક વખત ઓર્ગેનિક બોલ નાખ્યું, શું ખેડૂત લઈ લેશે ખરા? નહીં. અને ટચ વારંવાર ફીલ કરાવવું પડશે કે અમારી પ્રોડક્ટ કેવી છે? ઓર્ગેનિક છે. બરાબર. હવે આ પ્રોડક્ટની બનાવટ એવી છે કે દાણા કરતા એની અંદર એટલી ક્ષમતા છે, એક દાણાની અંદર દાણા કરતા 500 ગણું પાણી એનો સંગ્રહ કરે છે. હવે આ વસ્તુ ખેતરમાં તમે નાખેલી છે તો કેટલું પાણી ઓછું જોશે? 50% પાણી ઓછું જોશે. હવે ખાલી 50% એકલું પાણી ઓછું નહીં જોતું. એને બીજો સવાલ કરો કે અગર જે ખેતરની અંદર 50% પાણી ઓછું જાય તો એની અંદર યુરિયા કેટલું જશે? 50% ઓછું. મહેનત બી કેટલી ઓછી થઈ ગઈ? 50%. હવે એને ફીલ થશે. શું ફીલ થશે? એ 200 રૂપિયા આનું નહીં જોય. હજી આપણે આનો ડેમોન્સ્ટ્રેશન તો કર્યો જ નથી. હજી એનો જાદુ દવા જોશે તો 50% પાણી ઓછું જોશે. બીજું એને કહી દો અહીંયા 40% ફર્ટિલાઇઝર ઓર્ગેનિક રીતે એડ કરેલું છે એટલે એને વધારે વિશ્વાસ આવશે. ફર્ટિલાઇઝર શબ્દ વાપરશો એટલે વધારે યાદ. આના ઉપર લખેલું છે. બીજું અહીંયા બધું લખેલું જ છે. બરાબર. આ પણ સિમ્બોલ એના જ છે. શું છે તમે હું તમને આગળ વાત કરું છું. ઓકે. હવે જ્યારે ડેમોન્સ્ટ્રેશન કરો, હવે તમે જ્યારે બી ડેમોન્સ્ટ્રેશન કરો છો ત્યારે તમારી પાસે સામગ્રી તૈયાર હોવી જોઈએ. માટી. એ પીવાનું છે. ઓલું બોટલ છે ત્યાં માટી ત્યાં છે નીચે. જબલા. હા. નહીં. હા ઈ. હવે તમે જ્યારે બી બને ત્યાં સુધી તમે જ્યારે બી કોઈ પણ ખેડૂત પાસે જાઓ ને તો માટી એને જ ભરવા દો અને એને કહી દો 2 ગ્લાસમાં એક સરખી કરી દે. સામેવાળો વ્યક્તિ કરી દેશે. બરાબર. એ બે ગ્લાસમાં કરી દેશે. થઈ જશે ને? અને હંમેશા ધ્યાન રાખવાનું કે માટી એક જ સરખી લો. ક્યારે ઓછા વધતી લેશો નહીં. અને ઓછા વધતી લેશો તો ત્યાં તમને મુશ્કેલી આવશે. આ એક જ સરખી થઈ ગઈ માટી કે ઓછા વધતી છે? હવે માન લો કે કલ્પેશભાઈનું ખેતર છે, કલ્પેશભાઈને 2 ગ્લાસ આપી દે, કલ્પેશભાઈ જાતે સરખી કરીને આવશે નહીં આવે. તમારી મજૂરી બી ઘટી જવાની છે. તો હવે તમે જો આ બંનેની માટીની અંદર સરખી છે. હવે એમને કહેવાનું છે કે નાખવાનું છે ક્યારે એક વખત જમીન તૈયાર કરી જ્યારે વાવણી પહેલાની ખેડ કરવામાં આવે છે. ક્યારે? વાવણી પહેલાની જે ખેડ છે એની અંદર પહેલા શું કરતો તમે? તમારે શું છાંટી દેવાનું કશો? બીજું કઈ? ગુજરાતમાં અલગ અલગ શબ્દ છે, ધ્યાન રાખજો પાછા. અમાર બાજુ આવે તો લોકો કૂંકવાનું બોલે છે, એ છાંટવાનું. અહીંયા છાંટવાનું બોલે છે. ધ્યાન રાખજો. અમાર બાજુ ત્યાં દવા છાંટે ને એને છાંટવાનું કહે છે. એટલે આ શબ્દો બી શીખજો. તમે અહીંયાથી બીજે જશો તો શીખશો ને. આ બધા તમારા લોકોનો બિઝનેસ છે ને. આ શબ્દ એક જ કેમ આવે ખબર છે? તમે હજી આટલામાં જ રમવાના છો. સચોટ પડી વાત. અહીં છોડી બહાર ગયા નથી. સૌરાષ્ટ્રમાં અલગ શબ્દ છે, કચ્છમાં અલગ શબ્દ છે, ઉત્તર ગુજરાતમાં અલગ શબ્દ છે. ઓકે. હવે તમારે એમને કહેવાનું છે કે વાવણી કરો એની પહેલાની ખેડ હોય એની અંદર તમે એને છાંટી દો. અને છાંટીને તરત જ શું મારી દેવાનું? કલ્ટી મારી શકો છો, રોટાવેટર મારી શકાય છે. પેલું પલાવ આવે છે ને, જમીનને ઉથલ પાથલ કરી શકે, એને મારવા દેતા નહીં. ને કઈ સૌથી નીચે લઈ જાય, કોઈ કામનું નથી. ઘણા ખેડૂતો એવા મળે છે. આ હું કહેવાય ઉપર મારી દે પલાવ. પલાવ તો ખ્યાલ છે ને કયો કહેવાય? હળ કહીએ ને, આખી જમીનને 1 ફૂટથી નીચે લઈ જાય. હવે એની અંદર આ કામ ના કરે પછી. કલ્ટી મારી શકાય છે, દાંતી જે કે, અને બીજું મારી શકાય છે રોટાવેટર. આ 2 વસ્તુ મારી શકાય. બરાબર. હવે તમે એ નાખી દીધી. 2 ગ્લાસો તમે નાખો છો. ચમચી બી છે. એક ગ્લાસની અંદર નાખો તમે અને બીજામાં નાખતા નથી. ઓકે. હવે એકમાં નાખી દીધી, બીજામાં નહીં નાખતા. હવે એને શું કહેવાનું છે કે જ્યારે તમે વાવણી કરો છો એની પહેલા ખેતરની અંદર છાંટી દો. છાંટી ગયા બાદ જમીન સાથે એને મિક્સ કરવી જરૂરી છે. જમીનની ઉપર આ કોઈ કામ કરતી નથી. જમીનની અંદર મિક્સ થઈ ગઈ. એને બતાવજો તમે જમીનની અંદર મિક્સ કરીને કે જમીનમાં મિક્સ નહીં કરે પાછો તમારો રિઝલ્ટ નહીં આવે પાછો. ઓકે. હવે તમે જો અહીંયા કહી શકે છે કે હવે આપણે જ્યારે આ વાવણી કર્યા બાદ હવે શું આપી છે ને? પિયત આપી છે. પિયત જ્યારે આપો ત્યારે પિયત બંનેમાં સરખું આપવાનું છે. અહીંયા બી પિયત આપીએ છીએ આપણે, અહીંયા બી પિયત આપીએ છીએ. પિયત બંનેમાં આપણે સરખું આપીએ છીએ. અહીંયા જોઈ શકાય છે. પ્રેક્ટિકલી કામ કરવું પડે. હવે ધ્યાન રાખો, અહીંયા જમીન અને પાણી બંનેનો ભાગ પડે છે કે નહીં પડતો? પડે છે. તમે જોઈ શકો. એને બતાવો
અહીંયા તમે જોઈ શકો છો કે જમીનને જેટલું જરૂર હતું એટલું પાણી જમીને લઈ લીધું. હવે બાકીનું પાણી શું થશે? ધીરે ધીરે બાકીનું પાણી છે ઉપર ભરાય. હવે જો પાણીનું વજન તો છે જ. તો પાણીનો વજન હોવાના કારણે હવે આ જમીન કેવી બની જશે? પ્રેક્ટિકલી કરવું પડશે સર. આ જમીન એકદમ કડક બની જશે અને જમીન એકદમ કડક બની જાય તો મૂળનો વિકાસ અટકી જાય છે અને મૂળનો વિકાસ અટકી જાય તો ઉત્પાદન વધતા નથી. અને આપ બી ખબર છે કે યુરિયા અને ડીએપી ના કારણે જમીન બંજર બનતી જાય છે જેના કારણે મૂળનો વિકાસ થતો નથી. પહેલું એને નુકસાન આ બતાવો. બીજું, હવે માન લો કે આ છોડ ઊભો છે અને ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે તો આ છોડ શું થશે? હવે ફૂગ લાગવાના કારણે છોડ બળી જશે. પીળો પડી તરત જ બળી જશે. આ થશે ને વધારે પડતો. હવે તમને પૂછો કે પાકને વધારે પાણીની બી જરૂર નથી અને ઓછા પાણીની બી જરૂર નથી. તો પાકને જરૂર શાની છે? સમપ્રમાણ ભેજની. પાણીની જરૂર છે અને કોઈ પાકને, કોઈ ઝાડને, કોઈ છોડને, કોઈ વૃક્ષને પાણીની જરૂર છે અને એને સમપ્રમાણ ભેજની જરૂર છે. અને જેટલું ભેજનું પ્રમાણ વધારે એટલું ઉત્પાદન વધારે. ખેડૂત સમજે કે સામ નુકસાન તો છે કે નહીં? હવે અહીંયા બતાવો. હવે અહીંયા શું થયું તમે જોઈ શકો છો કે જમીનને જરૂર હતું એટલું પાણી જમીને લઈ લીધું. બાકીનું પાણી શું કરી દીધું એને? બાકીનું પાણી શું કર્યું? આપણે પાછું જો ક્યારે ગ્લાસ ઊંચો કરવાની હિંમત કરી ખરા? ખુદને જ વિશ્વાસ નહીં. ખોટી વાત છે. બાકીનું પાણી હતું એ જેલમાં કન્વર્ટ કરી દો. હવે જેલમાં કન્વર્ટ કર્યા બાદ એમને કહેશો કે જ્યારે છોડને જરૂર પડશે ત્યારે ઓટોમેટિક છોડ એની પાસેથી પાણી લઈ લેશે. જ્યારે જરૂર પડશે ત્યારે પાણી લઈ લેશે. પેલો ફાયદો. બીજો, હવે ફરીવાર એને બતાવો. હવે એને બતાવો કે હવે માન લો કે ફરીવાર વરસાદ આવ્યો તો આ પાણીની અંદર ફરીવાર વરસાદ આવ્યો તો અહીંયા શું થશે? પાછું ભરાવાનું થશે કે નહીં થાય? એને ખ્યાલ આવી જશે. અહીંયા ફરીવાર વરસાદ આવશે તો કોઈ ચિંતા નહીં, પાછું એ પાણી પી જશે. હવે પાણી એ રીતના પી જશે કે પાણી ને નીચે જવા દે નહીં ઉપર જવા દે. જ્યાં જરૂર છે ત્યાં જ પાણીને પકડી રાખશે. થઈ ગયું ખ્યાલ? અહીંયા તમે જોઈશો ઘણી વાર તો પાણી આખું પી જશે. બીજું, હવે બંને વસ્તુ બતાવો કે આ જમીનમાં કોઈ ડિફરન્ટ દેખાય છે? એ ખેડૂત શું કહે છે? ઘણા ખેડૂત ના પાડશે, ઘણા ખેડૂત ખબર પડશે આ પાડશે, નહીં ખબર પડે ના પાડશે. એમને પૂછો આ બંને જમીનમાં ફરક દેખાય છે? તો ખેડૂત શું સામે કહે છે કે હા આ જમીન છે એ પાણી ભરાવાના કારણે નીચે આવી ગઈ છે. દબાઈ ગઈ અને આ જમીન એકદમ ખુલ્લી બની. ખ્યાલ આવી ગયો ને? હવે તમે આ ખ્યાલ આવી ગયો બાદ અહીંયા તમે જો બાકીનું જે પાણી હતું પાછું એને જેલમાં કન્વર્ટ કરી દીધું. બરાબર? બીજો ખાસ સૌથી મોટો ફાયદો કયો છે ખેડૂતને? ખ્યાલ છે તમને? અહીં કોઈ કહે છે કે સૌથી મોટો ફાયદો બીજો ખેડૂતને કયો દેખાશે આમાંથી? ઓળશો નહીં? કયો દેખાય છે? બહુ મોટો ફાયદો છે ખેડૂતને એ રહ્યો જે તમને ખ્યાલ જ નથી. પાણી તો મિક્સ થઈ ગઈ, જમીનને મિક્સ કરી દીધી, પણ બીજો કયો મોટો ફાયદો છે ખ્યાલ છે? મોબાઈલની લાઈટ હોય તો આપો. ન્યુટ્રિશન લોક અહીં દેખાશે. જમીન ફૂલી ગઈ. જમીન ખુલ્લી બની ગઈ એને ધ્યાન રાખો તો આ જમીનની અંદર તમે જોશો તો કાણા કાણા વાળી જમીન બની ગઈ. કેવી બની ગઈ છે? એકદમ છિદ્ર વાળી જમીન બની ગઈ છે. દેખાય છે? જમીન કેવી બની ગઈ? કાણા વાળી બની ગઈ ના બની? આ ગ્લાસ પાછળ આપણને જોઈ લેજો. બરાબર? તો જમીન એકદમ છિદ્ર વાળી બની ગઈ. પાછું ખેડૂતને સવાલ કરો આવું કામ કોણ કરતું હતું? ખ્યાલ છે? ખેડૂત કહે છે અળસિયા. તો એટલા માટે ખેડૂતને કહેવાય છે અળસિયા. ખેડૂતનો મિત્ર કેમ છે? જમીનને એકદમ ખુલ્લી બનાવી દે. હવે ખુલ્લી બનાવવાથી ફાયદો શું? મૂળનો વિકાસ ઝડપથી થાય. નહીં, જેટલી ઓક્સિજનની જરૂર તમારે મારે છે ને એટલી ને એટલી ઓક્સિજનની જરૂર મૂળને વિકાસ કરવામાં જરૂર છે. અને આ કામ અળસિયા કરતા હતા. એવું કહેવાય છે કે એક અળસિયું, એક ટ્રેક્ટર કામ ના કરે તે એક અળસિયું કામ કરે. અને એક અળસિયું એક વર્ષમાં 30,000 હેક્ટર જમીનને પોચી બનાવવાની ક્ષમતા ધરાવે. એક અળસિયાની અંદર. અને જે યુરિયાના કારણે આજે ખતમ થઈ ગયું. તમે યુરિયા વાળો ડેમો બતાવી શકો છો કે અળસિયા કઈ રીતના થઈ ગયું. હવે હવાનું પ્રમાણ મૂળ સુધી જશે, મૂળનો વિકાસ થશે, ઉત્પાદન વધશે. ખેડૂત માનશે કે નહીં માને? ખર્ચો કેટલાનો વધ્યો છે? 200 રૂપિયા. એ લેશે કે ના પાડશે? ગમે તેના વાડી ઘૂસી જશો ને સાહેબ કોઈ દિવસ પાછા નહીં આવે. સુપર. અગર જો તમે સિસ્ટમ કામ કરો.
બીજો જે ફાયદો બચો ખેડૂતને કહો કે આ વસ્તુ તમારા ખેતરમાં નાખશો તો ઉધઈનો ખર્ચો મટી જાય છે. ઉધઈ આવવા દેતી આ પ્રોડક્ટની અંદર એ તાકાત છે. ઉધઈનો ખર્ચો મટી જાય, ઉધઈ નથી આવવા દેતી. કેમ ઉધઈને? ઉધઈનું એક સાયકોલોજી કારણ છે કે ભીની વસ્તુ હોય ને ત્યાં ઉધઈ આવે નહીં. આ ભીનું રાખે ઉધઈ આવવાની કરે. તમારી બેગની પાછળ લખેલું છે અહીં, તમે જોઈ શકો છો. અહીંયા ઓલરેડી દોરેલું છે કે નહીં? ઉધઈ નથી આવવા દેતી. આપણે જૂઠું નહીં બોલતા, આ ઉપર છે જ. બીજો ફાયદો આનો શું લખેલો છે ખબર છે? કે છોડને ઝડપી ઉગાડવામાં ક્ષમતા ધરાવે છે. જમીન એકદમ પોચી બની ગઈ એટલે શું થશે? છોડને ઝડપી ઉગાડવામાં ક્ષમતા ધરાવે. યાની કે તમારો દાણો વાયેલો છે, દાણાને ઝડપી ઉગાડે છે. કેમ ઝડપી ઉગશે? ઓક્સિજન મળી રહેવાનું છે ને. જમીન ખુલ્લી બની ગઈ, ઝડપી ઉગશે. હવે બીજો એને સવાલ કરો, એક ખેતરના બે ભાગ કરો, એકમાં નાખો બીજામાં નાખશો, તમે આનું રિઝલ્ટ જોઈ શકો. હમણાં અમે ભાવનાબેનને બધા ગયા હતા, ખેડૂતને ગયા, ગાજર વાયા છે ને, તો ફોન આવ્યો કોનો? શું કીધું એને? કે જેમાં મેં નાખી, બોલો તો જરા, જેમાં નાખી મેં ઝડપી ઉગી ગઈ, જેમાં નહીં નાખી એ ઉગ્યા જ નથી. હવે નાખવું હોય તો હવે નાખવું હોય તો વિચાર. સવાલ કેવો છે? એક વખતનો સવાલ. તમે જ્યાં સુધી 7 જનરેશન સુધી તમારું પેઢી વેસ્ટેજ કરશે ને ત્યાં સુધી ખેડૂત પ્રોડક્ટ બંધ નહીં કરે, જો તમે સિસ્ટમથી આપીએ છીએ. અને અમે આવા જ ખેડૂતોને maintain કરવાના. બરાબર? તો એ ઝડપી ઉગી ગયા, ફાયદો એને દેખાઈ ગયો તરત જ ઓન ધ સ્પોટ. 7 દિવસ પહેલા એનો ફાયદો દેખાઈ જશે. 7 દિવસમાં એને એનો ફાયદો દેખાઈ જશે. ત્રીજું, તમે જો બીજી ખેતીની અંદર માન લો કે આ તમે પાયામાં આપ્યું, હવે તમે એરંડા છે, કપાસ છે, જેની અંદર તમે આંતરખેડ કરી શકો છો. શેમાં આંતરખેડ કરી શકો છો? એમાં તમે પાછળથી પણ નાખી શકો છો. એરંડાને મહિના સુધી ગમે ત્યારે સમજો 2 મહિનાનો થઈ ગયો હોય તો પણ આપી શકશો. એરંડા એરંડા સૌથી વધારે ઉભા રહે 8 મહિને. એરંડાનો પાક જેટલો બીજો કોઈ પાક ખેતરમાં ઉભો રહે એટલે ખેડૂતો અત્યારે બધા પૂછતા કે એકલા છે કે હવામાનનું નાખે કારણ કે 2 મહિનાનું થઈ ગયું છે. નહીં નાખી શકો, ગમે ત્યારે નાખી શકો. ખાલી એરંડામાં એરંડા અને કપાસ. કપાસ એરંડા અને કપાસની અંદર તમે એમાં નાખવાનું. બીટી જે કહીએ ને આપણે, એરંડા અને કપાસના પાકમાં તમે આંતરખેડમાં પણ આને નાખી શકો. આંતરખેડમાં નાખશો શું થશે? એનો વિકાસ કરવામાં મદદ કરે છે. અત્યારે બીટીનો કપાસ, અત્યારે કપાસની સિઝન ભરપૂર માત્રામાં ચાલી રહી છે. હા કે ના? બીજું, આ વસ્તુ ખેતરમાં નાખેલી છે તો જમીનના ધોવાણને અટકાવે છે. કેવી રીતે અટકાવે છે હું તમને હમણાં બીજો ડેમો કરીશું. થઈ ગયો આ ડેમો. બીજો ફાયદો હવે એને કહો, આ ખેતરની અંદર નાખવાનું છે 1 એકરમાં કેટલું? 1 કિલો. એમને બીજો સવાલ કરવાનો છે, તમે એકવાર નાખશો 1 એકરમાં 1 કિલો એક્વાજેલ એકવાર નાખશો એટલે 4 થી લઈને 6 મહિના સુધી કામ કરે છે. કેટલા મહિના? આ શબ્દ બોલજો, સામેવાળો વ્યક્તિ રિએક્ટ કરશે, નક્કી છે નાખ્યું પતી ગયું. 4 થી લઈને 6 મહિના સુધી કામ કરે છે. મને આ સવાલ આવેલો સર, કેટલા મહિના સુધી આનું રિઝલ્ટ રહે જેલનું? બરાબર? એટલે આપણે બીજો તમને ના ખ્યાલ આવે કોઈ વાંધો નહીં, એક સીઝનમાં એક વખત સુધી કામ કરશે, આટલું તો થઈ શકે. એક સીઝનમાં એક વખત કામ કરશે, પછી ઓટોમેટિક માટીમાં ભળી જશે. એટલે જમીનને કોઈ નુકસાન પહોંચાડતું નથી. અને આ એટલા માટે તમને કહું છું કે આની આ વસ્તુ માર્કેટમાં પ્લાસ્ટિકની આવી ગઈ છે જે જમીનને નુકસાન કરે છે અને જમીન સાથે મિક્સ થતી નથી. એવા ખેડૂતોની જમીન વધારે બંજર બનાવવા મદદ કરે છે પ્લાસ્ટિક, જે 500 રૂપિયાનું કિલો 2 કિલો આવતું હોય. આ ખાસ ધ્યાન રાખજો. અમારી બાજુ આ સવાલો આવી ચૂક્યા છે, અમે એને લડી ચૂક્યા છે અને માર્કેટમાંથી બંધ પણ થઈ ગયું અને જે આપણે ઘૂસી પણ ગઈ છે. બરાબર? આ પ્રોડક્ટનો ફાયદો. હવે તમે આ વસ્તુ નાખ્યા બાદ હવે તમે શું કરશો? ખેડૂતને બતાવો, તમે જુઓ આ જમીન કેટલી પોચી રાખે છે. જેટલા ખેડૂત બેઠા છે ને એટલા બધાને ફેવર થશે કે નહીં? જમીન એકદમ પોચી રાખશે, એ બધું ફીલ કરશે કે ખરેખર આ જમીન ફીલ રાખશે. તમે જોઈ શકો પેલા કાણા બની ગયા એ પણ જોઈ શકો છો. લાવો મને હવે બરાબર પાછળ તમે જોઈ લેજો, પછી પાસ કરજો. પાછળ તમે જોઈ લેજો. હવે હું શું કામ કરું? જેવો આ ડેમો કરી રહ્યો, મારી એગ્રીની પ્રોડક્ટ પતી ગઈ એટલે જે પાક હોય ને એનો, માન લો કે કપાસના અત્યારે છોડ તૈયાર છે તો એ ના લે તો કોઈ વાંધો નહીં. હું શું કામ કરું ને, આ મેં ડેમો કર્યો એ 2 છોડને જાતે રિંગ આપી માટી વાળી પાણી નખાઈને પાછો જતો રહ્યો. એને 7મા દિવસે મને ફોન કરવો જ પડે કેમ કે 7મા દિવસે આનું રિઝલ્ટ આવી ગયું હોય. આ હકીકત છે, આપણે બધા નહીં કરતા. આપણે શું કરીએ?
આ વસ્તુ નાખી મૂકી ત્યાં આવતે ને નહીં, એનો છોડ છે કે નહીં, તમારે માર્કેટ ઊભું કરવું છે તો એના છોડને જાતે નાખીને આવો ને. નકે તમારી પાસે માગશે શું માગશે? મને ચપટી આલતા માગશે કે નહીં માગે? તો ચપટી શા માટે આપો? આ જ વસ્તુ એના ભીતરમાં નાખીને આવો. એને ફૂલ છોડ ઉભો હોય તો ફૂલ છોડમાં નાખી દો, બે છોડ ઉભા હોય તો એકમાં નાખો, બીજામાં નાખો, એનું રિઝલ્ટ દેખાય. કપાસ છે તો 2 થી 3 છોડને નાખી દો. એ 3 છોડ છે ને જ્યાં સુધી કપાસ રહેશે ત્યાં સુધી અલગ જ રહેશે. એને બીજા વર્ષે બી તમારી પાસેથી માંગવી પડશે. આ પ્રોડક્ટનો ફાયદો છે. કરી શકાય એનું કામ? ઓકે. બીજી પ્રોડક્ટ આપણો શું ફાયદો છે? પૂઠું વાત કરી એ જ પૂઠા છે ને? ટુકડા જ લાવી છે. મોટું પૂઠું મોટું હતું ને આર્યું 1 by 1 ફૂટનું નહીં કીધું તું કદાચ. મેં બે નાખ્યો તો હતો કે તે કાઢી નાખ્યો ને? નાખીને તો આપી દીધું. બોક્સ. સર ઓલું ફાડી નાખો ને, ઓલા બોક્સનું ફાડી નાખો ને, વાંધો નહીં. इसका चलेगा हाँ ठीक है हाँ सही है ना हाँ મેં નાખ્યું તો હતું, ફાડી નાખ્યું. ઓકે, હવે તમે જુઓ. આ આપણું ખેતર છે, અમને કહી દો શું કહેવાનું છે. આ આપણું કેટલાક ખેતર છે ને ઢાળવાળા હોય છે. આવો પ્રશ્ન આવતો છે. કેટલાક ખેતર છે ઢાળવાળા હોય છે, જેના કારણે એને ખેડૂતને ખેતી કરવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે એમને કહેવું, બતાવો તમે બીજો ટેપ કે હવે તમારી પાસે કેટલી ઢોળાવવાળી જમીન હોય છે તો ખેડૂત શું કહેવાનો છે? આ પડો નથી પડો. તો ઢોળાવવાળી જમીન છે એની અંદર તમે અહીંયા નાખી દો, અહીંયા બી આટલી માટી નાખી દીધી. આ એક ઢોળાવાળું ખેતર છે. કેવું ખેતર છે? ઢોળાવાળું, જેની અંદર સરળતાથી પાણી સરકીને નીચે જતું રહે છે. અને બીજું કહી દઈ શકો કે હવે તમે જે ઢોળાવવાળી જમીન છે એ જમીનની અંદર તમે હવે એક્વાજલ નાખો છો. શું નાખો છો? એક્વાજલ. જેટલી માટી છે એટલી એક્વાજલ લો. બરાબર. હવે અહીં બંનેની અંદર તમે શું કરી દેવાનું છે? આંગળીથી થોડું ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. અહીંયા પણ આપણે કરી દેવાનું. હવે અમને બતાવો હવે અમને ગ્લાસ ભરીને પાણી લો. કેટલું? તમે જેટલું તમને નમાવતા ફાવે અને તમે એનું મેનેજમેન્ટ કરી શકો એટલું પાણી લેવો. હવે અમને કહી દો આટલું પાણી લેવાનું છે. આટલું પાણી મેં લીધું. તમને બધા દેખાય છે આટલું પાણી મેં લીધું. હવે જ્યારે મેં ખેડૂતો કે જેમ જ તમે જે જમીન છે તમારી ઢોળાવવાળી પણ એમાં તમે એક્વાજલ આપ્યું નથી. હવે તમે એની અંદર પાણી આપો તો કેટલું પાણીનો સંગ્રહ કરશે? તો એ તમે ધીમે ધીમે નાખો. હવે પાણીનો સંગ્રહ કરશે ખરા? ત્રીજું ટીપું બી પાડો એટલે પાણી ચાલવા લાગશે. હવે આ ખેતરની અંદર પાણીનો સંગ્રહ થશે. હવે આને કહો કેટલું પાણી ઓછું થયું ગ્લાસમાંથી? થોડું ઓછું થયું. હવે તમે એમને બતાવો. ये पहाड़ी वाले इलाके में ज्यादा वो जमीन जैसा होता है આટલું પાણી સંગ્રહ વિચારી શકો? આટલું પાણી સંગ્રહ કરે છે. થોડુંક શું વિચારશે? આ ડેમો કરતા કરતા ડીયુસીડી બી જવાય છે, મર્સિડીઝ બી જવાય છે. હજી બી તમે ખેડૂતને કહેશો હજી બી પાણી પીશે. હજી બી આપણે પાણી નાખશું, હજી બી પીશે. આ છોડશે નહીં.
2 ગ્લાસ. આટલું પાણી સંગ્રહ કરશે. હવે ખેડૂતને ના માનવું હોય ને માનવું પડશે. અહીંયા પાણી નીકળે, અહીંયા પાણી સંગ્રહ કરે. આટલી પ્રોફિટેબલ આપણી પ્રોડક્ટ છે. કેટલું એના દિમાગમાં કેટલું આવી જશે. આપણે મજૂરી કરીએ છીએ, અહીંથી 1 કલાક ચાલીને જઈએ છીએ, પણ 2 મિનિટ ડેમોન્સ્ટ્રેશન આપણે કરતા નથી. બીજું એને હવે કહી દીધું કે તમે આને માટીની એક બાજુ આ એક બાજુ લઈ લેશો તો અહીંયા ભીનું નહીં થાય. હજી બી કોરી પડી છે કે નહીં? હજી બી કોરી પડી છે કે નહીં? એક્વાજેલ બી હજી કોરી પડી છે. હાથ બી બગાડ્યો. ઘણા લોકો છે હાથના બી સ્માર્ટ હોય. સજો ફૂટે છે. આખે આખું ખસે છે કે નહીં ખસતું? તમે જો આખે આખું ખસે છે. બિલકુલ અહીંયા ભીનાશ નહીં. આ વસ્તુને પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર? અને એમને કહેવાનું પાછળ ના માને તો કઈ વાંધો નહીં. આ છે ને અડધી ડોલ પાણી લેવાનું. 5 લીટર પાણી લો, આ એમાં નાખી દો, 3 કલાક પછી જોઈ લેજો, ઓટોમેટિક પી જશે. ટોટલી અડધી ડોલ જે પાણી છે ને એ આખે આખું પી જશે. આ એનો ફાયદો રહેશે. થઈ શકે કામ આટલું? યસ. તો આ બહુ સારી પ્રોડક્ટ છે, આપણી વન્ડરફુલ પ્રોડક્ટ છે. પહેલા તો મને આ વિશ્વાસ નતો કે આ પ્રોડક્ટમાં આટલી વેચી શકીશ, પણ સૌથી વધારે ઘેરા પ્રોડક્ટ જાય છે. બરાબર? અને આ પ્રોડક્ટના બીજા ફાયદા છે. ખેડૂતને બીજું ઇમ્પોર્ટન્ટ સમજાવ. આજે પાણીના 3 ઊંડા જઈ રહ્યા છે કે ઉપર આવી ગયા? તો આવનારી પેઢી માટે પાણી નહીં હોય તો શું થશે? તો ભણેલો જે ખેડૂત છે ને એને સ્વીકાર લે છે કે સાચી વાત છે કે આવનારા સમયની અંદર જો પાણી તળ ખતમ થઈ ગયા તો જમીન હશે પણ પાણી હશે. તો ખેડૂત પાણી બચાવવાનું પણ કામ કરી શકે છે. અને આટલું પાણીનો સંગ્રહ કરે તો 50% પાણી ઓછું જોશે કે નહીં જોશે? કેટલો મોટો બેનિફિટ. ત્રીજો સવાલ તમારી પાસે આવે છે. ઘણા ખેડૂતો બહુ હોશિયાર હોય. શું કહે છે ખબર છે? પાણી તો અમે ખેતરમાં આપીએ છીએ તો પાછું નીચે જ જતું રહેશે, પણ પાણીનો ભેજ કેટલો જાય ખબર? 6 થી 8 ઇંચ, એનાથી વધારે ભેજ જાય નહીં. અને આવું જો થતું હોત તો પાણીના તળ ઊંડા જતા હોત ખરા? તો પાણીના લેવલ હોત એવું થાય કે પાણીના લેવલ હોત. પાણી ઊંડા જવાનું કારણ આપણ છે. તો અહીંયા પણ તમે આ બતાવી શકો છો. એના પછી બીજી વસ્તુ ધ્યાન રાખજો તમે કે જ્યારે બી તમે એગ્રી 82 નો પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન કરો ને, પીળી લાઈન વાળી ના પસંદ કરો. આનાથી અમારો બહુ મોટો ધંધો નુકસાનમાં બી આવ્યો છે. કારણ કે પીળી છે ને એકદમ પાતળી બનાવી. બને ત્યાં સુધી પીળી લાઈનની પણ આપણે જે અહીંયા 100 ગ્રામ વાળી હતી એની અંદર બહુ જાડી હશે. ડેમોન્સ્ટ્રેશન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પીળી લાઈન વાળી બોટલનો ઉપયોગ કરશો નહીં. એની અંદર ઉપયોગ કરો તમે આપણે જે બહુ જાડી છે એડી બેસી એનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો. ઓકે, આ એનો ફાયદો. આનો તમને આનો ખ્યાલ ના આવે, હમણાં પૂછવું હોય તો મને પૂછી લો. પહેલા એક્વાજેલ વિશે પૂછ્યું. ગેન્યુન અને એક્વાજેલ વિશે તમને કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને પૂછી શકો. સવાલ કોઈ રહ્યો ખરા? બહુ વધારે પાણી હોય છે જમીન એ એક્વાજેલ વાપરે તો મૂળિયાને પાણી લાગે ના લાગે, નહીં લાગે. એવી કેવી રીતના સમજાય કે કોઈનો સવાલ મેં અહીંયા કહી શકો છો ને તમે કેમ પાછળ કેમ કરતી જાય? અહીંયા તમે જો હજી બી સૂકું હશે આ બધી વસ્તુ. આ જમીન આખી સૂકી હશે. એ જમીન બિલકુલ પલળી મેં છે ને તમારે અહીંયા જો ઊભા થઈને પણ જોઈ શકો છો. મરચી માટે કીધું ને તો મને પાછું આપ્યું. મને કે મરચામાં ન જોઈએ મને, તો એક વાજલ રિટર્ન કર્યું મને. મરચા માટે તો સારામાં સારી વસ્તુ છે. તો મને તો પાછું આપ્યું. ઓલરેડી એની માટે પોચી કરી નાખે જમીન. જો પોચી કરી નાખે છોડ એને ત્યારે મને રિટર્ન આવ્યું. ને એને પાછો આપી દીધો. 1 એકરમાં આ કેટલા દાણા પડે? તો બહુ ઓછા પડે. બહુ ઓછા પડે. તો જમીનના મૂળ છે ને 2 પ્રકારના મૂળ આવે. ધ્યાન રાખજો. જમીનની અંદર 2 પ્રકારના મૂળ આવે. અહીંયા આપણું ઝાડ છે એવું માન લો તો આની અંદર એક છે ને એક છોટી મૂળ આવે. આ છોટી મૂળ શું કામ કરે ખબર છે? કોઈ પણ જે જમીનની અંદર ઉગે છે ને એની અંદર 2 પ્રકારના મૂળ હોય જ. કોઈ એવું કહેતો કે ના હોય, ના હોય, ના હોય જ. છોટી મૂળ શું કરે છે ખબર છે? એ છોડને મજબૂત રીતે ઊભો રાખવાની ક્ષમતા ધરાવે છે. અને બીજા આવે છે એના તંતુ મૂળ આવે. આ તંતુ મૂળ છે ને એ તંતુ મૂળ છે એ એનો ખોરાકની શોધમાં હોય. એટલે ગમે તેટલી એક્વાજેલ નાખી દે, 1 એકરની અંદર 1 કિલોની જગ્યાએ 2 કિલો નાખી દે તો પણ છોડ ક્યારે પડે નહીં. કારણ કે 2 મૂળ આવે. 2 મૂળમાં છોટી મૂળનું કામ શું છે? ખાલી ના ખાલી એને મજબૂત રીતે ઊભો રાખવાનું. અને તંતુ મૂળનું કામ શું છે? અલગ અલગ જગ્યાએથી ખોરાક લાવવાનો. બરાબર? ખ્યાલ આવી? એટલે ક્યારે પડે નહીં. ખાસ ધ્યાન રાખવાનું. અને આવી જગ્યાએ મારું જો કોઈ વ્યક્તિ કહે ને તો આજે આપણે ડેમો કરી શું કરી દેવાનું?
2-4 મરચી નાખી દો. તમે ઓલરેડી આ તમારા કોઈ કામનું છે. તમે જો એનો સદુપયોગ એના ખેતરમાં નહીં કરો તો એના માટે કોઈ કામનું નથી. તો તમે જે 2-4 મરચા છે તમે જે ડેમો કર્યો એને નાખી દો. આટલી વસ્તુ આપણે એક ચપટી નાખીને એ 5 થી 6 મરચાના છોડને નાખવાનું. કેટલું? એકને નહીં નાખી દેતા, ધ્યાન રાખો. 5 થી 6 છોડને નાખવાનું, એક છોડને નહીં નાખતા. એક છોડને નાખશો તો નુકસાન તો કાંઈ જ નથી, પણ 5 થી 6 છોડ કે 10 છોડ સુધી આ પહોંચે છે. એક ચપટી જે છે એક્વાજેલ એ 5 થી 7 છોડ સુધી પહોંચે છે. ખાડો કરીને કપાસમાં પણ છે. ખાડો કરવો પડે કે ને. આ છોડ છે, આ ઉભો છોડ છે, એને રિંગ આપી દેવાની. મૂળથી થોડા દૂર આપણે રિંગ આપી દેવાની. રિંગ આપી, માન લો કે આપણો આ છોડ ઉભો છે, આ છોડ ઉભો છે એની આજુબાજુમાં રિંગ આપો, નજીક નહીં, રિંગ આપી દેવાની. રિંગ આપી આપણે જાતે જ કરી લેવાનું. રિંગ આપી પાછી માટી વાળો, થોડું પાણી રેડો, રિંગમાં આપવાનું. રિંગમાં આપવાનું. રિંગમાં આપ્યા બાદ એને માટી પાછી ઉપર વાળી દેવાની છે અને પછી ફરજિયાત પાણી રેડીને જ આવવાનું. પાણી રેડ્યા વગર આવવાનું નહીં, ને જેટલું છે ને એટલું ખેંચી લેશે. બરાબર? પાણી રેડવાનું ફરજિયાત, એને ભૂલવાનું નહીં. અને જો તાત્કાલિક રિઝલ્ટ ન હોય તો આ એક્વાજરમાં થોડી એગ્રી બેઝ નાખી દેવાની. ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવી જશે. બરાબર? એવું તમને ડાયલોગ કહું છું. ઓકે, આમાં ખ્યાલ આવી ગયો? યસ. બાયાની પ્રોડક્ટનો ખ્યાલ આવી ગયો? બાયાની પ્રોડક્ટ એગ્રીબેઝનું કામ જ હવે ચાલુ કરી છે આપણે. આને તમને કોઈ માહિતી આપી? તાત્કાલિક રિઝલ્ટની વાત આની અંદર નાખી દેવાના. તમારે કોઈ પણ છોડને નાખીને આવો છો, માન લો કે કોઈના ખેતરમાં તમે ગયા, એ વ્યક્તિ તમને અલગ અલગ સવાલો કર્યા, હવે માનવા તૈયાર નથી, તો એવા સમયે તમારી પાસે એગ્રીબેઝ હોય કે ના હોય, તમે જે ડેમો કર્યો કે ના કર્યો, એ ડેમોની અંદર એક્વાજલ ભેગી નાખી દેવાની. નહીં, ડાયરેક્ટ જ આપી દેવાની. આને ડાયરેક્ટ આપી દીધી એટલે અંદર એ ઓબ્ઝર્વેશન કરી લેશે. બરાબર? એનું રિઝલ્ટ ડબલ થઈ ગયું. કેમ કે આ શું થઈ ગઈ? એની એક્ટિવેટર થઈ ગઈ, એની તાકાત બની કે બની. અમે આ કામ કરીએ, હું તમને બતાવું છું કઈ રીતના કામ કરીએ છીએ અમે. ઓકે, એક્વાજલ ની ગેલ્યુન વિશે કોઈને કોઈ તકલીફ? ખારા પાણી હોય તો એક્વાજલ આપવાની જરૂર નથી, એની જગ્યાએ ગેલ્યુન તમે આપો. ખારું પાણી છે એને ક્ષાર નહીં તોડી શકે, એ પાણી ભરાઈને જ રહે, તે એક્વાજલ ની જરૂર નથી. ત્યાં સુધી વધારે શું પ્રમોટ કરો? અને ડ્રીપમાં નહીં જાય. ડ્રીપમાં તો નહીં જાય. આ વસ્તુ ડ્રીપમાં જશે ને તો એની ડ્રીપ બંધ થઈ જશે. ના ના, આ તો આ સવાલ છે, સાચું છે. આ ડ્રીપમાં આપી શકશો નહીં. ઓકે, ધ્યાન રાખજો. ઓલી પ્રોડક્ટ 5 કિલો વાળી એ પણ ડ્રીપમાં નહીં જાય, એ દાણા સ્વરૂપે છે એટલે ડ્રીપમાં જવાની જ નથી. ખેડે ને ત્યારે ડ્રીપમાં 82 એક જ. આ તો દાણા સ્વરૂપે આપણે ડ્રીપમાં જવાની જ નથી. હા, એ નહીં જાય. ઓકે, એના પછી બીજી પ્રોડક્ટ આવે છે, આપણે કઈ આવે છે? 82 એગ્રીબેઝ. સાદી ભાષાની અંદર વાત કરો તો વધારે મગજમારી કરવાની નહીં, પણ કોઈ પણ ખેડૂતને કહો તો આનું કામ એક જ છે કે જમીનની અંદર ઘણા બધા તત્વો છે એને એક્ટિવ કરવાનું કામ કરે છે. બીજું આની અંદર કામ શું છે તો કે આની અંદર 82 એવા તત્વો છે કે જમીનમાં ખૂબ શક્તિઓ છે, એને જગાડવાનું પણ કામ કરે છે અને 30% જેટલું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. 50% ના બોલી જતા 30% ઉત્પાદન વધારવામાં મદદ હકીકતમાં કરે છે અને 30% ઉત્પાદન વધી ખેડૂતને આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ પ્રોડક્ટ છે, જ્યારે તમે હું શું કરી ખબર ડિટેલમાં સમજાય, ખેડૂતને ડિટેલનો કોઈ મતલબ ખરા? એને તો આંખો જોયું એ જ્યારે ફાયદો, બીજો કોઈ ફાયદો નથી. તમે મૂળિયા દોષમાં ના દોષો એનાથી કોઈ ફાયદો નથી. એને શું કરે? એને તો આંખો જોયું એ જ. હવે બીજો સવાલ એને કરો કે આજના સમયની અંદર પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે કે ઉપર આવી ગયા છે? તો ખેડૂત શું કહે છે? ઊંડા જઈ રહ્યા. તો આપણે એક સવાલ કરવાનો છે કે જેમ જેમ પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે એમ એમ પાણીની અંદર ઘનતા વધતી જાય છે. શું થાય છે? ઘનતા વધતી જાય છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. ઘનતા એટલે શું? જાડાઈ. પાણી કેવું બની જાય છે? જાડું. અને આપણા વિજ્ઞાનની ભાષાની અંદર એને TDS કહીએ. આપણે ભાષામાં શું કહીએ? એને TDS કહીએ. ખેડૂતની ભાષાની અંદર શું કહેશું એને? ઘનતા અથવા પાણી જાડું બનતું જાય છે. તો ખેડૂત કહે છે કે કેવું હોય? તો તમે ત્યાં એક પુઠાવાળો ડેમો કરો છો નહીં કરતા? હા, પુઠાવાળો ડેમો કરો છો તમે? હા. તો ઓલરેડી તમે કરો છો. માન લો કે પાણીની અંદર હવે તમે જોઈ શકો, અહીંયા જોઈ શકો છો કે પાણીની અંદર કઈ રીતના જાડાઈ વધતી જાય છે, આપણે જોતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણું આ ખેડૂતને કહી દો, આપણે દાખલા તરીકે જોઈએ છે કે આપણું આ ખેતર
છે. અને ખેતરની અંદર તમે હું જ્યારે બી પિયત કરીએ છીએ તો પાણીની અંદર પાણીના તળ ઊંડા જવાના કારણે પાણીની અંદર જે ઘનતા વધતી જાય છે. પાણી હંમેશા ઓછું લેવાનું રાખે, બરાબર? તો પાણીની અંદર જ્યારે બી પાણીના તળ ઊંડા જવાના કારણે પાણીની અંદર ઘનતા વધતી જાય છે. તમે જો આ રીતના એને તમે ટીપા પાડી શકો છો. બરાબર, આ રીતના તમે ટીપા પાડી દીધા. હવે અહીંયા શું કરવાનું? આ પાણીની અંદર રહેલી જાડાઈના કારણે શું થાય છે? 50% પાણી જમીનમાં જાય છે અને 50% પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય છે. એટલા માટે આપણે વારંવાર પિયત કરવું પડે. સમજો, આને તમે ગમે તેમ હલાવશો છતાં પોતાનું કદ છોડશે નહીં. હવે તમારી ખીચાની પાનનો ઉપયોગ નથી કરવાનો, ધ્યાન રાખજો. તમે જેટલા બી લોકો બેઠા છે કે નહીં બેઠા, એમાંથી કોઈ પણ વ્યક્તિને કહી દો કે પેન આપો ને તમારી પાસે હોય. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે પેન છે, એગ્રી વાળી છે, બરાબર? માન લો કે આ પેન છે, મારું પેન પાસે પેન લઈ લીધી, બરાબર? તો આ પેન થી તમે હલાવો. તમે શું ખીચાની જો પેન ગાડી તો એ વ્યક્તિને ડર લાગે કે આ તો જાદુ વાળી હશે, બરાબર? યા તો બીડી પીવા વાળા હોય એની માચિસ માંગી, પણ પ્રેક્ષકોમાંથી માંગો, તમે ના કાઢો તમારે. હવે એને બતાવો આ પેન તમે જો આ ગમે તેમ હલાવશો ને છતાં પોતાનું કદ છોડતું નથી. છોડે છે ખરા? હવે તમે જો એગ્રી બે છે, સામાન્ય તમે આપશો તો પાણીની અંદર રહેલી જે જાડાઈ છે એને તોડી નાખે. અહીંયા આપણે એને જોતા જ કાઢવાની છે, બરાબર? આ સામાન્ય આપણે અડાડી, સામાન્ય અડાડે શું થશે? તો પાણીની અંદર રહેલી જે જાડાઈ છે એને તોડી નાખશે. તમારે જો આ બુઠામાં થયું ખરા? આ બુઠામાં વાર થઈ નથી. આ બુઠામાં વાર થઈ. માનું કે આપણે ગાડીની અંદર બેગમાં પાછળ મૂકવું પડ્યું છે, ગાડીમાં બેગમાં પાછળ મૂકવું પડ્યું. આ બુઠામાં વાર થઈ. સમય લાગ્યો કે ના લાગ્યો? પણ જો તમે પેલું મેં હ્યુમિક નું મૂકવું હોત ને તો ઓન ધ સ્પોટ ફર્ટિલાઇઝર આ રીતના પણ એ ભેજ ના રાખે. શું કહે? અંદર લઈ લે. આ શું કરી લે છે? એકદમ ઊંડું પાતળું જાડું છે, દેખાય છે જાડું, પણ ઓછું છે, એકદમ નરમ છે, અને પેલું એકદમ કડક આવે છે, બરાબર? તો જેના કારણે આ પ્રોબ્લેમ રહેશે. તમે હવે આપણે ગાડીમાં મારી જે બેગ છે ને એની અંદર ફૂટવું હશે, એક ફૂટું ખાલી લેતા હું તમને પાછળ બતાવીશ, બરાબર? તો આ પહેલો ડેમો બતાવી શકે આપણે. હવે કોઈ પણ ખેડૂતને નાખવાનું છે કેટલું? 1 વીઘાની અંદર તમે કેટલું અપાય છે મને ખ્યાલ નથી, પણ અમે અપાઈએ છીએ 1 એકરમાં 200 ગ્રામ. કેટલું? 1 એકરમાં 200 ગ્રામ અપાઈએ છીએ. કેટલું? 1 એકરમાં 200 ગ્રામ એક પાણી આપવાનું અને એક પાણી કલ્પેશભાઈ છોડવાનું. આતરા પાણી અપાઈએ છીએ. કેટલું? એક પાણી આપીએ છીએ, બીજા પાણીમાં આપવાનું નથી. એકરે કેટલું આપવાનું છે? 200 ગ્રામ. ધ્યાન રાખવાનું ખેડૂતને ખાસ. એક પાણી આપવાનું છે, બીજા પાણી આપવાનું નથી. આતરા પાણી આપણે કહીએ, બરાબર? હવે કપાસ અને એરંડા છે. કપાસ અને એરંડાના પાક એવા છે કે જેમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે અને સૌથી વધારે પિયત એમાં ખેડૂત કરે છે. તો એમને કહેવાનું છે કે જો તમે આતરા પાણી અપાવશો, એક પાણી છોડીને એક પાણી આપશો ને તો એનો ખર્ચો વધી જશે, એટલે બીજા વર્ષે તમારી પાસેથી લેશે નહીં. તો ત્યાં શું કરવાનું છે? કપાસ અને એરંડાની અંદર 10 થી 15 દિવસે એકવાર અપાવવાનું. કેટલી દિવસે? 10 થી 15 દિવસે એકવાર અપાવવાનું છે. એકરે કેટલું? 200 ગ્રામ. કોઈ પણ પાકમાં એ નાખી શકે, બરાબર? આ ખ્યાલ આવી ગયો? આમાં કન્ફ્યુઝન રહેશે થોડું. હવે આપવાનું છે કઈ રીતના? તો એ 3 રીતે અમે અપાઈએ છીએ. કેટલી રીતે? 3 રીતે એને અપાઈએ છીએ. એક રીત અપાઈએ છીએ કે જેમ એ લોકો બાસાલીન ચલાવે છે. બાસાલીન ખ્યાલ આવે છે? બાસાલીન એટલે એક પ્રકારની દવા આવે છે જે પિયત સાથે ચલાવવાની આવે, ટપક પદ્ધતિથી. પાણીની ટંકી આવે ને એ રીતના અમારી બાજુ ત્યાં જીરાના પાક વધારે થાય એ રીતના બાસાલીન ચલાવે. બાસાલીન કેવી દવા છે? ઉગારો બાળવા માટેની દવા છે. તો એ રીતના ચલાવી શકો છો તમે. જેમ આપણે કીધું કે જેમ એક ડબ્બો લે છે, ડબ્બાની અંદર કાણું પાડે ધીરે ધીરે જાય ચલાવે છે. બીજી રીત આપી શકાય છે, યુરિયા સાથે મિક્સ કરીને પણ આપી શકાય છે. યુરિયા સાથે મિક્સ કરીને પણ એ છાંટી શકાય છે. અને ત્રીજી રીત અમે અપાઈએ છીએ કે માન લો કે 1 એકરના કેટલા ક્યારા બને? 1 એકરના સપોઝ માન લઈએ કે
કે 1 એકરના 20 ક્યારા બન્યા. કેટલા? 20 કેરા. 20 ક્યારા બન્યા. આવડો ક્યારો આવે છે, માન લો કે 20 ક્યારા બન્યા, આવા 20 ક્યારા બન્યા. તો 20 લોટા પાણી એક વાસણમાં લેવરાઈ દેવાનું. કેટલા? 20 લોટા પાણી એક વાસણમાં લેવરાઈ દેવાનું. અને એમાં 200 ગ્રામ નખાઈ દેવાનું. હવે જ્યારે ક્યારો પૂરો થવા પાણીનો જ્યારે વાળે ને ખેડૂતને વધારે ખ્યાલ આવશે. ના ખ્યાલ આવે તો મને ફોન કરાવી દેજો, હું કરી દઈશ. બરાબર? જ્યારે ક્યારો ભરાઈ રહેવા આવે ને આટલો બાકી હોય ને એટલે ખેડૂત અહીંથી પાણી જે જાય છે ને એને શું કરી દે? હવે બંધ કરી દે. તો બંધ કરવાનો સમય આવે ને એ સમય એને કહી દો કે આટલે ક્યારો પહોંચે, અડધો ક્યારો પહોંચે એટલે થોડું થોડું રેડવાનું ચાલુ કરી દે. અહીંયા સુધી પહોંચતા સુધી એનો ક્યારો બંધ કરવાનો છે, ત્યાં સુધી લોટો ખતમ થઈ જશે. આ રીત છે ને એ સૌથી સહેલામાં સહેલી રીત છે. પણ જ્યારે પાક મોટો થઈ જાય ને ત્યારે ખેડૂત અંદર નથી ફરી શકતો. ધ્યાન રાખો, ફુવારામાં પણ નથી આપી શકતો. ઓકે, આ વસ્તુ પણ તમે કરી શકો. હવે જે લોકો ફુવારા ચલાવે છે, ફુવારાની અંદર કેવું છે? કોઠી હોય એની કોઠી જોશે ને એની પાસે, એમાંથી દવા ખેંચે અને પછી સ્પ્રે થાય. તો જ્યારે બી તમે ફુવારામાં ચલાવવામાં આવે છે ત્યારે આપણે 2 કલાક ફુવારા ચલાવતા હોય. કેટલા કલાક ચલાવે? ધ્યાન રાખો, અહીંયા બહુ મોટી ભૂલ આપણે કરીએ છીએ. ફુવારામાં પદ્ધતિમાં જ્યારે આપે ત્યારે ભૂલ કરતા હોય. ત્યારે કેવી ભૂલ કરતા હોય છે? 2 કલાક ચલાવવાની હોય. તો 2 કલાક ફુવારા, માનો કે 1 એકરમાં 2 કલાક ફુવારા ચલાવે છે, તો પહેલા એમને કહી દેવાનું છે કે 1 કલાક ને 30 મિનિટ પહેલા પાણી ચલાવી દો. કેટલું? 1 કલાક ને 30 મિનિટ પાણી પહેલા ચલાવી દો. હવે જ્યારે 30 મિનિટ બાકી છે ને એ સમય એગ્રી બેસીને ચલાવવા. શરૂઆતમાંથી ના આપી દે તો નકા એગ્રી બેસી બહુ નીચે જતી રહેશે, એનું રિઝલ્ટ આવવાનું છે નહીં આવી શકે. બરાબર? આનો એક ફાયદો તમે લઈ શકશો. ખ્યાલ આવી ગયો? ઓકે, બીજી પ્રોડક્ટ છે આપણે કઈ છે? હ્યુમિક. અમે આ બંને સાથે અપાઈએ છીએ. રીત બંનેની એક જ છે, સાથે અપાય. હવે આ બંને સાથે આપો ત્યારે ખેડૂતને કહેવાનું છે એગ્રી 82 200 ગ્રામ એકરે અને 200 ગ્રામ હ્યુમિક. આપવાની રીત સેમ છે, પિયત સાથે આપવાની રીત છે. આ બંને વસ્તુ જ્યારે સાથે આપો ત્યારે ખેડૂતને કહેવાનું છે કે 50% યુરિયા ઓછું કરી દેવું. સીધું 50%. કારણ કે આ એનો ફાયદો આપી દેશે. અને હવે તો આપણે આમાં નેનો ટેકનોલોજી પણ એડ કરી દીધી છે એગ્રી 82 માં, તો વધારે રિઝલ્ટ આવે છે. કારણ કે નેનો યુરિયા એમને કરી દીધું, એ જ કન્ટેન્ટ અહીં એડ કરી દીધા છે આપણે. તો આ બંને વસ્તુ વાપરો તો પહેલા વર્ષે શું કરવાનું છે? તો 50% યુરિયા ઓછું. પહેલા વર્ષે, મહિનાની વાત નથી કરતો, પહેલા પિયત ની વાત નથી કરતો, એક વર્ષે 50% યુરિયા ઓછું કરી દેવાનું. બીજા વર્ષે એક ખેતરમાં અમારી આ પ્રોડક્ટ વાપરો તો 25% યુરિયા નાખો, અને ત્રીજા વર્ષે અમારું એ જ ખેતરમાં તમે પ્રોડક્ટ વાપરો તો બિલકુલ તમે યુરિયા મુક્ત બી તમારા ખેતરને કરી શકો છો. આવા અમે ઘણા બધા ખેડૂતોને યુરિયા મુક્ત અને ડીએપી મુક્ત પણ કરી દીધા છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ખ્યાલ આવે? 1 એકરમાં 200 ગ્રામ, 200 બંને મિક્સ કરીને આપવાનું, અલગ અલગ આપવાનું નથી. તમારી બાજુ ઘણા બધા ખેડૂતો આને છે ને છંટકાવ બી કરાવે છે. હું 30 ml અપાવું છું એક પંપમાં, તો રાઈટ છે? તમે પિયત સાથે અપાવો છો કે નહીં, સ્પ્રે. સ્પ્રે બને ત્યાં સુધી હ્યુમિકનો સ્પ્રે ન થાય. હ્યુમિક અને 82 મિક્સ. હા, 82 ઓલું 20 અને ઓલું 30 એક એ પંપમાં. હું તમને કહું છું, પંપ વાળો તમને. બને ત્યાં સુધી હ્યુમિક છે ગરમ પદાર્થ છે, કપાસ સિવાય આનો સ્પ્રે થાય નહીં. મરચામાં સ્પ્રે કરી શકાય છે. બે ઓપોઝિટ એવા છે છોડ કે જેના પર તમે સ્પ્રે કરી શકો છો. બાકીના છોડને ઉપર સ્પ્રે કરવાથી નુકસાન ગમે ત્યારે ખેડૂતને આવી શકે. કપાસ પર થાય ને? કપાસ ઉપર કરી શકાય. કપાસ પર જ માપ આપ્યું છે. કપાસ ઉપર કરી શકાય છે. 30-20. અને કપાસ ઉપર જ્યારે કેરી આવવાનો સમય થાય ને એ સમય તમે છોડો આના ઉપર છંટકાવ કરાશો ને તો કેરી નાની હશે તો પણ મોટી બની જશે. અને ખેડૂતને એક ક્યારો પડ્યો રખાવવાનો, તમને એનું રિઝલ્ટ મળી જશે. ઝીંડવા. મેં જાત અખતરા કર્યા છે, બાદ આના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. પોતાના ખેતરમાં પહેલા, પછી બીજાનું ખેતર બગડવું જોઈએ નહીં. જો આ અમે આ પૂંઠાનો ઉપયોગ કરીએ છીએ. હવે આ પૂંઠાની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમારું જેટલું આ પાણી ફેલાય ગયું ને આ પૂંઠામાં પાણી ફેલાય નહીં, બિલકુલ નહીં ફેલાય. તમે જોઈ શકો છો હમણાં અહીંયા તમે જોઈ શકો, અહીંયા હું નાખું છું પાણી. આ પાણી તમે જોઈ શકો અહીંયા નહીં ફેલાય, કારણ કે આ પૂંઠું એવું આવે છે જે સ્ટ્રોંગ આવે છે. બહુ લીલું બી પડશે ખરા, લીલું બી નહીં થાય. તમારે જોવું હોય તો જુઓ. આ પૂંઠાનો આટલો ફરક. આ પૂંઠું તરત જ ભેજાઈ ગયું
આ મોટું નહીં ભેજાય. તમે ગમે તે કેવાર પડ્યું રહેશે તો નહીં ભેજાય. બરાબર. હવે તમે જો એની અંદર એગ્રી એસિડ તમે અડાડી, સામાન્ય એગ્રી એસિડ પેન હંમેશા બોલપેન તમે લો કે તમે કોઈ પણ સળિયો લો, લેવાનો લોકો પાસે, આપણે નહીં ઉપયોગ કરો. બરાબર. અને તમે સામાન્ય અડાડશો તો પાણીની અંદર રહીને જાણીને છે કે નહીં? આટલો ફૂટાન, આટલો ફરક છે. જેમ રમાસર સાથે રહો છો, તમારા બિઝનેસમાં કેટલો ફરક આવે છે કે નહીં આવતો? તો સેમ ફરક આ પૂઠાનો છે. આ પૂઠું એટલું સ્ટ્રોંગ આવે. બેસજો. અહીંયા સમય લાગ્યો કે ના લાગ્યો આપણે? અહીંયા સમય લાગશે. આટલો પૂઠાનો ફરક છે. અંદરનું પૂઠું છે કે નહીં? આ નાની નાની બાબતોનું ધ્યાન રાખો ને, આટલો ઈચ્છે છે. ઓકે, આપણે વધારે ડેમો નહીં કરવાના. હું તમારો ખાલી અડધો કલાક જ લઈશ, વધારે નહીં લઉં. બરાબર? તમારે સમજવું છે કે બધું જતો રહી જાય. ઓકે, આ પ્રોડક્ટનો ખ્યાલ આવી ગયો? યસ. બીજો, હવે ખેડૂતને બીજો સવાલ કરો કે તમારો સૌથી મોટો ખર્ચો કયો? શું કહે છે ખેડૂત? દવાનો. રાસાયણિક દવાનો કહેશે કે નહીં કહે? તો આ પ્રોડક્ટનો બીજો આ પ્રોડક્ટનો બીજો ફાયદો છે કે આ પ્રોડક્ટ અમારી જો તમે જે પણ દવા નાખો છો એની સાથે જો મિક્સ કરવામાં આવે તો માર્કેટની 50% દવા ઓછી થઈ જાય છે. હવે માન લો કે 15 લીટરનો પંપ છે, તમે જે દવા નાખતા હોય આમાં નાખેલી છે, પણ અમારી એગ્રી બેસી એક પંપની અંદર વધારે નહીં, ખાલી 5 ગ્રામ, કેટલી? 15 લીટરના પંપની અંદર કેટલી નાખવાની જરૂર છે? ખાલી 5 ગ્રામ, વધારે નથી જરૂર. 10 ગ્રામ 20 ગ્રામ અપાવો ચાલશે, કોઈ વાંધો નથી. તમારો પીવી થશે પણ ખેડૂતને મોંઘી પડશે, ફેર નહીં. એક પંપની અંદર ખાલી 5 થી 10 ગ્રામ નાખો છો તો ખેડૂતને કહેવાનું છે કે 5 થી 10 ગ્રામ નાખશો તો વધારાનો કેટલા રૂપિયાનો ખર્ચો આવશે એક પંપનો? ખાલી 3 રૂપિયાનો. કેટલો ખર્ચો થાય છે? 3 રૂપિયા. ઇફેક્ટિવ 3 રૂપિયા છે. 500 રૂપિયા નહીં આવે પછી ઇફેક્ટિવ, એટલે શું આવશે? 3 રૂપિયાનો વધારાનો ખર્ચો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 15 લીટરના પંપની અંદર તમે જ્યારે સ્પ્રે કરો છો ત્યારે આપણે આને અંદર નાખી દઈએ છીએ. અંદર નાખી દઈએ તો કેટલી જગ્યા ઉપર પાણી છે બતાવો તમે. કોઈ તમે બીજો સવાલ કરી શકો છો, જ્યારે આપણે છોડની અંદર છંટકાવ કરીએ ત્યારે શું આપણે છોડને અંદર નાખી દઈએ છીએ ખરા? તો શું કહે છે? ના, મેં અંદર નાખી દીધું છે છતાં બી કેટલી જગ્યા ઉપર પાણી છે તમે જોઈ શકો. ધીરે 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 જગ્યા થઈ ગઈ. થઈ ગઈ નથી? તમે જોઈ શકો ધીરે ધીરે જગ્યા થઈ ગઈ. બધાને બતાવો. જેટલા ખેડૂત આપણે ધંધો એક પાય કરવાનો, બધા પાય કરવાનો, તો બધાને બતાવવાનું. તમે જોઈ શકો કે ધીરે ધીરે આ જગ્યા થઈ ગઈ. તમે જો પાછળ બી કેવું થઈ ગયું છે? ટીપા ટીપા. ટીપા ટીપા થઈ. કેમ કે પાણીની પેલું બતાવી દીધું તમે. પાણીની અંદર રહેલી જાડાઈના કારણે બૂંદ સ્વરૂપે પડી રહે. તમે તો સ્પ્રે મારો છો એટલે બૂંદ સ્વરૂપે પડી રહે છે. પવન આવશે એટલે શું થશે? હવે તમે હું જેટલા સમજુ છે ને એટલી જીવાત સમજુ થઈ ગઈ. દવા એ થોડી જીવાત ક્યાં જાય? ક્યારે મરે છે ખરા? ના. પણ તમે જે દવા નાખો એ દવા ભેગી એક પંપમાં ખાલી 5 ગ્રામ, કેટલી? એક પંપની અંદર ખાલી 5 ગ્રામ. હું અહીં 4 થી 5 ટીપા નાખું, પછી એને હલાઈ નાખું. હલાઈ નાખ્યા બાદ કેમ કે એકદમ ઘટ આવે છે એટલે હલાઈ નાખું. હલાઈ નાખ્યા બાદ તમને કહેવાનું આ કોઈ ઝેરી નથી, કોઈ પી જાય કોઈ ચિંતા વિશ્વાસ તો બેહાડે, એમને થોડા પાટલા ખાવશે. આ ઝેરી છે જ નહીં અને પીવો તો કોઈ ટેન્શન. હું રોજના 4 થી 5 ડેમો કરું છું, બધી જગ્યાએ ચાખું છું. 7 વર્ષ થઈ ગયા, કાંઈ થયું નહીં. નહીં થઈ ગયા 7 વર્ષમાં? ઓકે, હવે મેં તમે કહો છો જ્યારે બી તમે છંટકાવ કરો છો આ બંને વચ્ચે તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ આવે છે. આ બંને વચ્ચે તમને કોઈ ડિફરન્ટ દેખાય છે? આઈ ગયો ડિફરન્ટ? અહીંયા બી જોઈ શકો છો બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે કે નહીં? જમીન આસમાનનો ફરક આ દેખાશે. હવે એને કહો અહીંયા શું થયું કે પાણીની અંદર આની જાડાઈ હતી અને તોડી નાખી અને આખા પત્તામાં એટલે એક્ટિવેટરનું કામ કરી દીધું. પેલા પૈસા બીજા સામેવાળા હોશિયાર ખેડૂતો શું કહે છે ખબર છે? સ્ટીકર જેવું કામ કર્યું. એવું કહે છે નહીં કહેતા? તમારે કહે આ સ્ટીકર નથી, આ ઉદ્દીપક છે. કેમ કે સ્ટીકર ફક્ત ને ફક્ત ફેલાવવાનું કામ કરે. આ શું કામ કરશે? આની નસો દ્વારા તમારી મોંઘા ભાવની દવાને નીચે ફોડવાનું પણ કામ કરશે, જે સ્ટીકર ક્યારે કરી શકે નહીં. આ આપણો પ્લસ પોઈન્ટ છે, ધ્યાન રાખો. હકીકત છે જેમ જમીનમાં ભેજ રાખે છે ને એમાં પત્તામાં ભેજ રાખે છે. તમે 3 દિવસે દવાનો છંટકાવ કરતા હશો તો સીધો 6 દિવસે લઈ જશે એટલે બજારની કેટલી બચી ગઈ? 50%. હવે માનો કે કોઈ ખેડૂત 1 લાખની દવાનો છંટકાવ કરે એમાં 50% બચી જાય. 50.
આ ફાયદો બતાવો ને. આ બહુ મોટો ફાયદો એનો છે. ઓકે, હવે તમે એને આ બે પત્તા આપી દેવાના, એ જોયા જ હશે. ધીરે ધીરે હાથ ફેરવશે ને એટલે આ પત્તું છે ને એકદમ કોમળ બની ગયું. આ એકદમ કડક જ છે, આ એકદમ કોમળ બની ગયું છે. બરાબર. ત્રીજું વસ્તુ, એક વસ્તુ યાદ આવી પાછી કહી દઉં કે આ બંને વસ્તુ જો કોઈ પણ ખેડૂત 12 મહિનાના ખેતરમાં ચલાવશે ને એને કહી દેવાનું આજે ટ્રેક્ટર કેટલું ચાલે છે લખી લો. આજે કેટલું ટ્રેક્ટર ચાલે છે ને એક એકરમાં એ લખી લો, અને 12 મહિના અમારી આ પ્રોડક્ટ ચલાવ્યા બાદ ફરીવાર એક ટ્રેક્ટર જ્યારે ચલાવો ને એ પણ લખી લેજો. સાહેબ 5 થી 7 કે 10 મિનિટનો એને ટ્રેક્ટરના ચાલવામાં પણ ફરક આવી જશે. એટલી જમીનને મુલાયમ બનાવી દેશે આ બે પ્રોડક્ટ. આ બહુ સારી પ્રોડક્ટ છે. આ સાચી પ્રોફિટ કહો તમે, આપણે કહેતા નથી. એટલે રિઝલ્ટ નહીં આવતું, રિઝલ્ટ ના આવે તો આપણે અપ્લાય ઉપર કે તમારા પ્રોડક્ટના કારણે બિઝનેસ નહીં કરતો. સાચું જ. ઓકે, એના પછી ત્રીજું, માન લો કે આપણી પાસે આપણા દરેકના ખેતરની અંદર ગંધક નાખતા હોય ખેડૂત કે નહીં નાખતા? તમારી બાજુ ગંધક નાખે ખરા ખેડૂત? ગંધક એટલે શું ખ્યાલ આવે? ને ટીકડી ગંધક આવે છે એકદમ પીળા કલરનો. કેટલા લોકો નાખે છે? હું ટેલકમ પાવડર નાખું. ટેલકમ પાવડર. ટેલકમ પાવડર ની ગંધક નાખો. બરાબર. આ ગંધક છે. ગંધકની ખામી છે. શું ખામી છે? કે ગંધક એક તૈલી પડ છે. એ તૈલી પદાર્થથી બનેલો છે, જેના કારણે જમીન છે ને એનો સંગ્રહ કરી શકતી નથી. તમે જોઈ શકો અહીંયા આપણે નાખીએ, મેં એ ગંધક નાખી દીધું. હવે અંદર જાય છે ખરા? ના. કેમ અંદર નહીં જતો? એની અંદર તૈલી પડશે. તમે જો આને ગમે તેટલી વાર હલાવશો ને તો છતાં બી આ ગંધક અંદર નહીં જાય છે ખરા? તમે જોઈ શકો ઉપર તેલ જેવું પડાઈ ગયું. આ તેલ જેવું પડાઈ ગયું ને જમીન પણ નહીં તોડી શકતી અને પાણી પણ એને તોડી શકશે નહીં. જેના કારણે ખેડૂત જ્યારે પિયત કરે ને ત્યારે ગંધક ઉપર આવે, પાછું પિયત બેસી જાય એટલે ગંધક કેવું થાય? નીચે બેસી જાય. એટલે ગંધકનો પૂરેપૂરો ખેડૂત ઉપયોગ કરી શકતો ખાલી 10% જ ઉપયોગ કરી શકે. 90% ગંધક એનો વેસ્ટ જાય છે. પણ ગંધક શું કામ કરે? ગંધક છે ને જમીનની અંદર ફળદ્રુપતા વધારવાનું કામ કરે છે અને ઘણા ખેડૂત નાખતા હોય. જે જગ્યાએ જીરાનો પાક થતો હશે ને એ જગ્યા ઉપર નાખે, એ જગ્યા ઉપર થશે. બરાબર. હવે તમે આ રાખવાનો આપણે ભાઈ શું વાંધો, ગંધકના ઉપયોગ કરે તેનો ફાયદો તો જોશે નહીં જોયો. હવે તમે આ ગંધકના તળે અને ખાલી 1 થી 2 ટીપા નાખીએ. બધે હજી જે ઉપર પડ્યો એ નીચે જતો રહેશે. એ સરળતાથી જમીનની અંદર હવે એની ગંધકનો 100% ઉપયોગ થશે. આપણે એનો એક ફાયદો છે. જે વિપુલભાઈ કામ કરે છે એમાં જ આની વધારે જરૂર પડે છે. બરાબર. તો આ તમે એનો ફાયદો થઈ જાય. બધો આખે આખો જતો આજે જે પડ્યો છે એ પણ જતો રહેશે અને આખે આખું પાણી ક્લીન થઈ જશે. આ પ્રોડક્ટના આપણા 3 ફાયદા છે. આ એક પ્રોડક્ટ છે, ફાયદા અનેક છે. બીજું, આમાં કંપનીએ સૌથી વધારાનું એક મહત્વનું તત્વ એડ કરેલું છે જે છે pH બેલેન્સ. આપણી આ પ્રોડક્ટ pH બેલેન્સને પણ મેન્ટેન કરે છે. બરાબર. અહીંયા મારી પાસે એનો ડેમો નથી ને હું તમને બતાવું તો તમારી પાસે પાણીના pH બેલેન્સ તમે માપો છો એના છે તમારી પાસે ડ્રોપ? પીએચ સોલ્યુશન. આ એ પણ કામ આ એગ્રીબિયાસી ની અંદર આપણું જેવું વરસાદનું પાણી છે ને એવું પાણીને બનાવવાનું કામ કરે છે. 6.5 pH નું પાણી જમીનને જોઈએ, આપણી એગ્રીબિયાસી ચલાવવાથી 6.5 pH નું પાણી બનાવી દે છે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ. આજે આપણે ઉત્પાદન વધતા હોય ને એ pH બેલેન્સના કારણે ઉત્પાદન વધે. આ એનો ફાયદો છે. બરાબર. આનો ખ્યાલ આવી ગયો? બે પ્રોડક્ટ હતી, 4 પ્રોડક્ટ ગઈ આપણે. ઓકે. એના પછી આપણે પ્રોડક્ટ આપવાની છે જેનું નામ છે એગ્રી પ્રોટેક્સ. પ્રોટેક્સ નું કામ શું છે ખ્યાલ છે? આના 2 કામ છે. એક તો ફૂગને અટકાવે છે. ફૂગનો પ્રશ્ન વધારે છે આપણી બધી જમીનોમાં, આખા ગુજરાતની જમીનો. ફૂગને કંટ્રોલ કરે છે. બીજો ફાયદો શું છે? મૂળને પ્રોટેક્શન આપે છે. એટલે બધા રોગની શરૂઆત ક્યાંથી થાય છે? મૂળથી થાય છે. તો આ મૂળને પ્રોટેક્શન આપી દે છે. હવે આ ખેતરમાં કેટલી વાર નાખવાનું છે? એક સિઝનમાં એક વાર. આનું માપ છે 1 એકરમાં 500 ગ્રામ. કેટલું?
ધ્યાન રાખજો, અહીંયા માપ લખેલું છે છતાંય આપણે એકરે 200 ગ્રામ જ અપાઈએ છીએ. એટલા માટે આપણે આનું રિઝલ્ટ લઈ શકતા નથી. 1 એકરે આ 500 ગ્રામ આપવાનું છે, એકવાર આપવાનું છે, વારંવાર આપવાનું નથી. એટલે જ્યારે 1 એકરમાં 500 ગ્રામ આપો છો તો એની સાથે 200 ગ્રામ એગ્રી બેસી આપવી ફરજિયાત છે, મરજિયાત નથી. ધ્યાન રાખો. ખ્યાલ આવી ગયો? આને બી કઈ રીતના આપી શકો છો? જે રીતના આપણે બાસાલીન ચલાવી છે એ રીતના, જે રીતના યુરિયા સાથે મિક્સ કરીને તમે બીજી રીતે આપી શકો છો. 20 ક્યારાના મદદથી પણ તમે આપી શકો. અને સૌથી વધારે જરૂર શેમાં છે ખબર છે? જીરાના પાકને, મગફળીના પાકને, કપાસના પાકને અને એરંડાના પાક. કારણ કે સૌથી વધારે ખેડૂતોને ત્યાં નુકસાન આવે છે. અને આ ત્રણ વર્ષના બધી સિઝનમાં આવી ગયું. ડ્રીપમાં આપી શકાય. આ ડ્રીપમાં આપી શકશો. હું ખેતર ખેડે ત્યારે મેં નખાવેલું છે. ની ખેતર ખેડો ત્યારે ના આપે. આપણે સુરત સર એમાં પાયામાં કે જ ને, પાયામાં કે છે, પણ પાયામાં તમે જો એક્વાજલ ને ગેન્યુલ આપશો ને તો વધારે સારું રહેશે. એમાં ત્રીજી વસ્તુ આ આપો છો પ્રોટેક્ટ નાખવાનું કે છે. નાખવાનું કહેતા તમે તાર નાખો, વાંધો નથી, પણ ઉગ્યા પછી તમે આપશો ને પીએચ સાથે તો એનું ડબલ રિઝલ્ટ આવશે. ઓકે. કારણ કે અમે એ રીતના નાખીએ છીએ. અને જીરાની પાકની અંદર અમે 2 વાર નાખીએ. પહેલા પાણી નખાય, ત્રીજા પાણી નખાય. જે જીરું ઉતરી જતું હોય છે ને એ ઉતરવા દે. જીરામાં 2 વખત નાખવા દે એને ઉતરવા દેતું નથી. પછી જો કપાસ અને એરંડા છે ને ઉભે એને ખાખરી જાય. શું કહે તમે? ખાખરી જવું કહો છો? ખાખરી જાય ને એ આ પ્રોટેક્ટ અને બેસી નાખેલો છે ને તો એને ખાખરવા દેશે નહીં. બરાબર? આનો પણ બીજું, અત્યારે તમે એરંડાનો પાક ચાલુ છે, અત્યારે ભલે એક્વાજલ ને ગેન્યુલ લેતો નથી, ત્યાં તમે આ 2 વસ્તુ ચલાવરાવો. 1 એકરમાં ખાલી ચલાવરાવો. અને આ 1 એકરમાં ચલાવરાવશો ને, મેં જેમ સિસ્ટમ વાત કરી કે 10 કે 15 દિવસે એકવાર આપવાનું છે બંને, 1 એકરમાં ચલાવશો તો એ ટ્રેક્ટર છે ને જે એરંડા કાઢવા માટે આવે ને આ ચલાવી લેશે ને તો એ ટ્રેક્ટર એરંડાને કાઢી નહીં શકે, તોડી નહીં શકે. એટલો મજબૂત એરંડો બની જાય. એનો વજન પણ અલગ થઈ જશે, એનો કલર પણ અલગ થઈ જશે. અને પછી ખેડૂતનો વિશ્વાસ વધારે આવે. રાપરની અંદર એક ખેડૂત છે જેનું નામ છે પૂનાભાઈ. 300 વીઘા જમીન છે અને 300 વીઘાની અંદર આપણી પ્રોડક્ટની ખેતી કરે છે. અને અત્યારે આમાં સ્ટાર ડિરેક્ટર છે, મેં ત્યાં પણ વાત કરી હતી. એસ્કોક્સ ગાડી મારા કરતા મોટી ગાડી લઈને ફરે છે આ પ્રોડક્ટની મદદથી. ફાયદો છે કે નહીં? બરાબર. પ્રોટેક્ટ આપવાનું છે એકરે કેટલું? 500 ગ્રામ. ઓછું આપવાની જરૂર, ઓછું આપશે તો રિઝલ્ટ નહીં આવે, રિઝલ્ટ નહીં આવે તો પરિવાર નહીં વાપરે. બને ત્યાં સુધી પહેલા પાણી આપો તો વધારે સારું. એના પછી આપણી પાસે પ્રોડક્ટ છે પાણી આપ્યા પછી આપવાનું કે પાણી સાથે આપો. પાણી સાથે? પાણી સાથે. બરાબર. બીજું રેત સાથે મિક્સ કરીને પૂંખાઈ શકો છો, પણ એ નાનો છોડ હોય ત્યારે, મોટા છોડ હોય તો તમે કરી શકશો. એના પછી આપણી પાસે છે નેનોટેક. નેનોટેકનું કામ શું છે? જમીનની અંદર કેટલા તત્વોની જરૂર પડે? કેટલા લોકોને ખ્યાલ છે? 17 તત્વોની જરૂર પડે જમીનની અંદર. 16 થી 17 તત્વોની જરૂર પડે. એમાંથી 4 તત્વો એવા છે કે કોઈ પણ પાક વાવો જમીન ઓટોમેટિક આપી દે છે, પણ 13 તત્વો જમીન આપી શકતી નથી. ને 13 તત્વો ખેડૂત અલગ અલગ જગ્યાએ એગ્રોમાંથી લઈને નાખે છે. શું નાખે છે? કેલ્શિયમ નાખે, ઝીંક નાખે, ફોસ્ફરસ નાખે, પોટાશ નાખે. આવા અલગ અલગ 13 તત્વો ક્યાંથી લઈને નાખે છે? એગ્રોમાંથી. અને એગ્રો વાળો પાછો જે વેચાતું હોય ને વધારે, જેમાં નફો વધારે હોય ને એ જ આપશે. જરૂર નહીં આપે. જરૂર હોય એ નહીં આપે. જરૂર છે એ નહીં આપે. જરૂર છે તો ક્યારે આપશે? જ્યારે તમારો એન્ડ આવી ચૂક્યો છે ને ત્યારે. આની અંદર દોસ્તો બેગ ને બેગ ભરીને નાખવાની કોઈ જરૂર નથી. આ નેનોટેક આપણી એટલી સેન્સિટિવ પ્રોડક્ટ બનાવી છે કંપની, એટલી માઇક્રો પ્લાનિંગ થી બનાવી છે કે આ પ્રોડક્ટની અંદર 13 તત્વો આવી જાય છે. કોઈ ઝીંક, કોઈ પોટાશ કશું નાખવા નહીં જોતું. અને કોઈને પ્રૂફ જોવે ને તો પ્રૂફ હું તમને મારા વિડીયો મોકલી દઈશ. મારા જ ખેતરના બટેકા લોકો કેટલો પોટાશ નાખે છે, હું આ પ્રોડક્ટથી પકવું છું બટેકા. બરાબર. આ નાખવાનું ક્યારે? પાક ઉગી નીકળ્યા ને ત્રીજા પાણી નખાવો, એકરે 250 ગ્રામ. અને એક જ વાર આપવાનું છે, વારંવાર આપવાની એની જરૂર નથી. એક સીઝન એક સીઝન એક એકરમાં 1 એકરમાં 250 ગ્રામ. આ 250 ગ્રામ જ છે. ત્રીજા પાણી. ત્રીજા પાણી એક પેકેટ થઈ શકે આટલું કામ? ઓકે. અને યુઝ કઈ રીતે? જેમ આપણે મસાલા ચલાવી છે એ રીતે પાણી સાથે જ ચલાવવાનું. બધાને ચલાવવાનું તો એક જ સરખું છે, એમાં કોઈ ફરક. એટલા માટે થોડું વિસ્તૃત લીધું, થોડું ડિટેલમાં લીધું. બરાબર. આ ત્રીજા પાણી એટલે કેટલા દિવસ આપણે બિયા? પાક ઉગ્યો ને ખેડૂતને ખ્યાલ આવી જાય પાક ઉગ્યો છે, થોડો મોટો થયો છે, એના પછી આપાઈ શકે.
ડ્રીપમાં બી ચાલશે. ડ્રીપમાં બી ચાલશે. ડ્રીપમાં જ્યારે આપો ત્યારે શું કરવાનું છે? 1.5 કલાક પહેલા ચલાવી દેવાનું છે. બાકીની 30 મિનિટ છે એમાં ડ્રીપમાં અનેક તરફ. આપવાનું. નકે નીચે જતું રહેશે. જે જરૂર છે મૂળ સુધી ત્યાં એનો સંગ્રહ થશે નહીં. ડ્રીપમાં બધી પ્રોડક્ટમાં પણ 1.5 કલાક પાણી જવા દેવાનું. હા, 1.5 કલાક ડ્રીપમાં આપો, બધી પ્રોડક્ટમાં 1.5 કલાક જવા દો. બીજો ફાયદો શું થશે ખબર છે? એગ્રી ગેસની અંદર એટલી તાકાત છે કે ડ્રીપને ક્યારેય ચોકઅપ પણ થવા દેતી નથી. લોખંડ ના હોય તો પણ એકવાર એગ્રી ગેસ જો ડ્રીપમાં જતી રહીને એના લોખંડ હશે ને તો 12 મહિના સુધી એને કાટ નથી લાગવા દેતી. ખબર છે તમને? 12 મહિના સુધી બહાર તમારું કોઈ પણ સાધન પડ્યું છે લોખંડનું છે, તમે એને આનું પોતું લગાવી દો, 12 મહિના સુધી કાટ નહીં લાગવાનો. આ પ્રોડક્ટની અંદર એટલી તાકાત છે સાહેબ. અમે આ પણ કામ કરીએ છીએ, બીજું કદમ ના કાઢી જ્યાં ત્યાં ખેડૂત લેવો જોઈએ બધા. બોલવામાં કામ. હા. એના પછી આપણી પાસે પ્રોડક્ટ છે મોસનું કામ 2 in 1 છે. એગ્રી મોસનું કામ 2 in 1 છે, પણ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એગ્રી મોસ સાથે કોઈ પણ પ્રકારની દવા, કોઈ પણ પ્રકારનું ખાતર આની સાથે મિક્સ કરી શકતા. ખાસ ધ્યાન રાખજો. આની સાથે માર્કેટની કે આપણી એગ્રી 82 સિવાય ત્રીજી આપણે પણ મિક્સ નહીં થાય કે માર્કેટની પણ મિક્સ નહીં થાય. એગ્રી મોસનું કામ છે ફક્ત એગ્રી મોસનું કામ છે ફક્ત ને ફક્ત ફ્લાવરિંગ લાવવું. શું કામ છે આનું? હવે ફ્લાવરિંગની તકલીફો કેમ પડવા લાગી? તો ખેડૂતે પોતાનો ફાયદો લેવા માટે અત્યારે શું લાવી દીધું? ફેન્સિંગ વાડ લાવી દીધી. શું લાવી દીધું? ફેન્સિંગ વાડ કરી દીધી ને, તારવાળી વાડ કરી દીધી, જેના કારણે વૃક્ષો કાઢી નાખ્યા એટલે મધમાખી રાઈટ નહીં, મધમાખી ચાલી ગઈ. એક બાજુ દવાઓનો છંટકાવ કર્યો એટલે મધમાખી મરી ગઈ. થોડા ઘણી પછી એ બીજો એની જગ્યા છોડી દીધો. તો જે ખેડૂતોને ઉત્પાદન ઘટવાનું કામ થઈ ગયું શરૂ, એનો ફ્લાવરિંગ હવે આવતું નથી. ત્યાં આપણે આ કામ કરે છે પ્રોડક્ટ. આ મધમાખીનું પણ કામ કરશે, ફ્લાવરિંગ લાવવાનું પણ કામ કરશે. હવે નાખવાનું જ્યારે ફ્લાવરિંગ આવવાનો સમય થાય એ સમયે 15 લીટરના પંપની અંદર 20 ગ્રામ, કેટલું? 15 લીટરના પંપની અંદર 20 ગ્રામ અને 10 ગ્રામ એગ્રી 82 બંને મિક્સ કરી એનો છંટકાવ કરી દો એટલે ફ્લાવરિંગની માત્રા વધી જશે. બીજું, આજે તમે છંટકાવ કર્યો તો બીજો છંટકાવ બીજો છંટકાવ 20મા દિવસે કરવો ફરજિયાત છે. 2 છંટકાવ કરવા. માનો કે આંબાનો મોર કેટલી વાર આવે આંબા ઉપર? એકવાર. તો એકવાર તમે છંટકાવ કર્યો, બીજો છંટકાવ 20મા દિવસે કરવો ફરજિયાત છે. કેમ? તો કે જે ફ્લાવરિંગ આવી ગયું એને ખરવા દેશે નહીં. હવે કપાસનો ફ્લાવરિંગ કેટલી વાર આવે?